चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। હવે ના આગળના શ્લોક અહીંયાથી જ કરવાના છે. છઠ્ઠો અચ્છા એવું છે. બીજા 4-5 શ્લોકો કરો. શ્રી સુબોધિનીજી તૃતીય સ્કંદમાં 9મો અધ્યાય જે બ્રહ્માજીની સ્તુતિ આપણે જોઈ રહ્યા છે એમાં બ્રહ્માજી જે ભગવાનનું સ્વરૂપ છે એ બ્રહ્માજીના સ્તુતિમાં ભગવાનનું સ્વરૂપ જે એમણે સિદ્ધ કર્યું એ તર્ક પ્રમાણથી જોયું અને વળી ભક્તિ પણ એમાં કેવી રીતે થાય છે એ ગઈકાલે 5 શ્લોક સુધી આપણે જોયું. હવે આજે આગળ છઠ્ઠો શ્લોક પાના નંબર 322. 322 પાના ઉપર છઠ્ઠો શ્લોક. આ સ્વરૂપ બ્રહ્મ છે એ નિર્ણયને બીજા ગુણથી પણ નીચેના શ્લોકમાં દ્રઢ કરે છે. ઉત્થાનિકામાં અહીં આગળ કહી રહ્યા છે કે આ સ્વરૂપ કયું છે ભગવાનનું એ બ્રહ્મ છે એ નિર્ણય આગળ પ્રમાણથી અને તર્કથી થયો. હવે એ સ્વરૂપને બ્રહ્મ જણાવનારા એવા બીજા પણ ગુણો હવેના શ્લોકમાં કહે છે. તાવત ભયમ દ્રવિણ દેહ સુર નિમિત્તમ શોકઃ સ્પૃહા પરિભવો વિપુલશ્ચ લોભઃ તાવન મમેત્ય સદવગ્રહ આર્તિમૂલમ યાવન્ન તૈંગ્રીમ અભયમ પ્રવૃણીત લોકઃ. એનો શ્લોકાર્થ. જ્યાં સુધી લોક આપના અભય ચરણને વર્તા નથી ત્યાં સુધી તેમને ધન દેહ તથા સગાઓને લીધે ભય, શોક, ઈચ્છા, પરિભવ તથા ઘણો લોભ અને દુઃખના મૂળ રૂપ મારું એવો ખોટો આગ્રહ રહે છે. એના શ્રી સુબોધિની જનક તે ખરેખર અભય પ્રાપ્ત કરેલું છે. એ શ્રુતિ પ્રમાણે બ્રહ્મ પ્રાપ્ત થયા પછી જ અભય થતું હોવાથી ભગવદીય તરીકે અભયપણું જણાવતા સ્વરૂપ બ્રહ્મ હોવાનું દર્શાવે છે. એટલે આ જે શ્રુતિ વચન છે કે તે ખરેખર અભય પ્રાપ્ત કર્યું છે એવું અભય એ ક્યારે થાય છે તો બ્રહ્મ પ્રાપ્ત થાય પછી જ આ પ્રકારે અભય થાય છે. તો આ જે ભગવદીય તરીકે જે અભયપણું છે એ જણાવનારું બ્રહ્મ છે એ બ્રહ્મ હોવાનું દર્શાવે છે. એટલે જે બ્રહ્મની પ્રાપ્તિ પછી આવું અભયપણું અને ભગવદીયપણું થાય છે એવો ગુણ બ્રહ્મનો. જ્યાં સુધી લોક આપના અભય ચરણને વર્તા નથી ત્યાં સુધી તેમને ભય રહે છે એવો વાક્યનો સંબંધ છે. તો જ્યાં સુધી પ્રભુની શરણાગતિ અભય ચરણને ભક્તો અથવા ભગવદીય નો સંબંધ નથી થતો ભગવાનના ચરણનો ત્યાં સુધી એમને ભય રહે છે. નથી ભયમ, ભય જેને લીધે તે અભય. તો અભય પદનું અહીંયા આગળ અર્થ કર્યો કે ભય જેને લીધે નથી તે અભય. તે આપના ચરણને લીધે બંને પ્રકારે ભય રહેતો નથી. તો ભગવાનના જે ચરણારવિંદ છે એના કારણે બંને પ્રકારે ભય રહેતો નથી. એ કયા 2 પ્રકાર? તો એમાં એક કહે છે એક બીજાથી ખરેખર ભય થાય છે એ શ્રુતિ પ્રમાણે ચરણ આત્મા હોવાથી તેનાથી ભય નથી. એટલે ભગવત ચરણારવિંદ શું છે તો બીજો જે છે એનાથી ભય થાય છે પણ જે ચરણ છે ભગવાન છે એ તો આત્મા રૂપ જ છે તો એનાથી ભય નથી કેમ કે એ બીજો નથી પણ એ પોતે સ્વયં જ છે. એક એ થયું. અને બીજું કે છે કે તે શક્તિવાળું હોવાથી બીજો એટલે બીજાથી ભય પણ દૂર થાય છે. તેનું સામર્થ્ય અલૌકિક હોવાથી જુદા જુદા તેનાથી થતા ભયો ગણાવે છે. એટલે એક
કયું બીજાથી ખરેખર ભય થાય છે? પણ ભગવાનનું ચરણ એ આત્મા છે, અને એ આત્મા જ છે, એટલે બીજું નથી કંઈ, તો એનાથી ભય પણ નથી. અને બીજું, પ્રભુ એવા સામર્થ્યશાળી છે, એ બ્રહ્મ એવું સામર્થ્ય વાળું છે કે જો બીજાનો કોઈનો ભય હોય તો એ બીજા ભય પણ એ દૂર કરે છે. તો જેનાથી ભય દૂર થાય છે અને જેને લીધે ભય નથી, એ જે ગણાવ્યું એવો અર્થ અહીંયા સમજાય છે. હવે બીજા પણ ઘણા બધા ભયને અહીંયા આગળ ગણાવે છે. તો ભગવાનનું જે અલૌકિક સામર્થ્ય છે એનાથી અહીંયા બીજા પણ જે ભય છે એ દૂર થાય છે, એ શરણાગતિથી અથવા પ્રભુના ચરણને વરવાથી, એ ગણાવે છે. મુખ્ય ભય ધનને લીધે હોય છે, કારણ કે બધાએ તેની ઈચ્છા રાખે છે અને પછી દેહ પડશે એવો દેહને લીધે ભય રહે છે. એટલે એક ધનનો ભય હોય છે, તો ધન છે તો પણ ભય અને નથી તો પણ, તો બધાને એની ઈચ્છા છે ધનની, તો ધનના લીધે ભય થાય છે. બીજો ભય બતાવે છે કે દેહ પડશે, તો દેહને લીધે પણ એક ધનનો ભય, એક દેહ સંબંધી ભય. પછી પુત્ર વગેરેને એટલે સગાને લીધે ભય રહે છે. તો જે અહમમ, જે સંસાર સંબંધી જે પણ સગાઓ છે એ બધાનો ભય રહે છે. અથવા કરીને એનો જ બીજો અર્થ કરે છે, અથવા પત્ની અને પુત્રને દેહ તરીકે ગણીને પછી બીજા સગાઓ ગણેલા છે. એટલે ઘરના પણ ગણો અને ઘરથી બહારના, એવી રીતે પત્ની પુત્ર વગેરે દેહ તરીકે ગણો અને બીજા સગા વાલા, તો પુત્ર વગેરે અને બીજા સગા, આ બધા છે એનાથી ભય થાય છે. ધન વગેરે હોય ત્યારે ભય રહે છે, જતા રહે ત્યારે શોક થાય છે. અથવા દેહ શબ્દથી દેહનો અમુક ભાગ લેવો, કારણ કે તેમ ન હોય તો શોક ન થાય. એની 1 નંબરની ફૂટનોટ જોઈ લઈએ પહેલા. 1 નંબર, દેહ જાય એટલે મૃત્યુ થાય ત્યારે મરનારને શોક ન થાય. મૃત્યુ થઈ જાય તો જેનું મૃત્યુ થયું છે એને થોડી શોક થવાનો છે. તો અહીંયા દેહ શબ્દથી દેહનો અમુક ભાગ લેવો, નહીતર તો એમ હોય જો સંપૂર્ણ દેહ જ જો લઈ લો તો મૃત્યુ થઈ ગયું, તો મૃત્યુ પછી તો શોકનો કોઈ પ્રસંગ નથી. તો દેહ શબ્દથી દેહનો અમુક ભાગ, અથવા દેહ શબ્દનો અર્થ પુત્ર વગેરે લેવા, જે ઉપર પણ આપણને સમજાવ્યું કે પુત્ર પત્ની વગેરેને દેહ તરીકે ગણવા અને પછી બીજા સગાઓ ગણવા. તો દેહનો એક અર્થ પુત્ર વગેરે લેવા એવો થાય છે. દેહને બદલે ગેહ એટલે ઘર પાઠ હોય ત્યારે અર્થ સ્પષ્ટ જ છે. હવે દેહને બદલે ઘર હોય તો પછી એનો અર્થ એવો સ્પષ્ટ છે કે એ પણ જતું રહે તો એનાથી શોક થાય છે. તે ગયા પછી ફરી પ્રાપ્ત કરવા જોઈએ. તો અહીંયા આગળ આ જે પણ કઈ જેનાથી ભય થઈ રહ્યા છે એ ધન, દેહ, પુત્ર પત્ની, બીજા સગા વગેરે જેટલા પણ છે, ઘર, જેટલું પણ મહાપ્રભુ જે ગણાવ્યું એ બધું જાય પછી ફરી પાછું પ્રાપ્ત કરવું છે એવી ઈચ્છા થાય છે. પછી ફરી પ્રાપ્ત કરવા માણસો પાછળ દોડવાથી અથવા તે માણસોથી જ પરિભવ થાય છે. આ બધું ફરી પ્રાપ્ત કરવા માટે દોડધામ કરવી પડે છે, તો એનાથી જ પછી આપણને પરિભવ થાય છે. અહીંયા પરિભવનો અર્થ પરાભવના રૂપમાં, એટલે એ લોકો દ્વારા જ આપણને આ બધું પ્રાપ્ત નથી થતું એમ લેવું જોઈએ, કે પછી પરિભવ એટલે એનાથી જ આપણને ભય થાય છે એમ લેવું જોઈએ. એ એક પરિભવ શબ્દથી નથી સમજાઈ રહ્યું અહીંયા. આનો અર્થ શું કરવાનો કરી લઈએ. પછી જો દૈવની ગતિને લીધે કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થાય ત્યારે ઘણો લોભ થાય છે. હવે ભગવદ ઈચ્છાથી અથવા કોઈ દેવ ગતિથી જો આ બધું પ્રાપ્ત થઈ જાય તો પછી લોભ થાય, આટલું છે તો હજુ વધારે જોઈએ છીએ. ત્યાં સુધી શબ્દનો ધન વગેરે બધા સાથે સંબંધ છે. આ ત્યાં સુધી જે કહ્યું યાવન, તો ત્યાં સુધી આ શબ્દ છે એનો ધન વગેરે બધાની સાથે અર્થ છે, સંબંધ છે. વળી હું મારું એવો ખોટો આગ્રહ ત્યાં સુધી જ રહે છે. આગળ સુબોધિનીજીમાં આ પણ બ્રહ્મપણું સિદ્ધ કરાવનારું એક લક્ષણ છે. એની 2 લીટી વાંચી લો પછી. કારણ કે બ્રહ્મ પોતાનો આત્મા હોવાની સ્થિતિ થાય ત્યારે તે ભય વગેરે દૂર થાય છે. તો એની 2 નંબરની ફૂટનોટ. આ એટલે ભય વગેરે સર્વ દુઃખનો નાશ કરવો તે. તો આ જે સર્વ દુઃખનો ભય વગેરે સર્વ દુઃખનો નાશ કરવો એ બ્રહ્મપણું સિદ્ધ કરાવનારું એક લક્ષણ છે. કેમ કે બ્રહ્મ એ આત્મા હોવાની સ્થિતિ થાય ત્યારે તે ભય વગેરે દૂર થાય છે.
એટલે બીજાથી ભય થાય છે તો બીજો તો છે જ નહીં, બ્રહ્મ જ આત્મા રૂપે છે તો બીજો કોઈ નથી તો ભય નથી. એવી રીતે અહીંયા આગળ સમજાવતા હોય એવું બ્રહ્મનું લક્ષણ જણાય છે. મિથ્યા આગ્રહ લોકની દ્રષ્ટિ પ્રમાણે સુખ કરાવનાર છે એવી શંકા થાય. હવે લોક દ્રષ્ટિમાં તો એવું જણાય છે કે આપણો મિથ્યા આગ્રહ છે એ પણ તો સુખ કરાવનારો છે, તો એવી શંકા થાય તે દુઃખનું. તો આ જે આગ્રહ છે એ દુઃખ રૂપ છે એમ કહ્યું છે. મૂળ એટલે ચોક્કસ ચિહ્ન, એની 3 નંબરની ફૂટનોટ. દુઃખનું મૂળ એટલે ચોક્કસ દુઃખ કરાવશે એવું ચિહ્ન. તો મૂળ એટલે ચોક્કસ ચિહ્ન કે એનાથી દુઃખ થશે જ એવું ચિહ્ન. તે વિષ્ણુનું ઉત્તમ પદ છે. શ્રુતિ પ્રમાણે ભગવાનનું ચરણ જ બ્રહ્મ છે. હવે ભગવાન ચરણને શ્રુતિ પ્રમાણથી સિદ્ધ કરે છે કે ભગવાનનું જે ચરણ છે એ જ બ્રહ્મ છે, અને એના માટે શ્રુતિ વચન આપ્યું કે તે વિષ્ણુનું ઉત્તમ પદ છે. તેથી બ્રહ્મ જ્ઞાનથી અપવાદ થતો નથી. હવે એમાં આ અપવાદ શબ્દ પણ થોડોક સમજવામાં તકલીફ પડે છે, પણ 4 નંબરની ફૂટનોટ કે કઠ ઉપનિષદમાં તે વિષ્ણુનું ઉત્તમ પદ છે એમ અક્ષર બ્રહ્મને વિષ્ણુનું પદ કહેલું છે, તેમજ અહીં ભગવાનનું ચરણ કહેલ છે. તેથી માત્ર નામ ફેર થવાથી વ્યભિચાર થતો નથી. તો અહીંયા આગળ જેમ કહેવામાં આવ્યું કે વિષ્ણુનું ઉત્તમ પદ, અને અહીંયા કહ્યું કે ભગવાનનું ચરણ, તો ભગવાનના ચરણને જે વરતા નથી ત્યાં સુધી એમને દુઃખ થાય છે. તો ચરણ અને પદ એવો જો નામ ફેર પણ લીધેલો છે તો પણ એ બ્રહ્મ જ છે, એ માત્ર નામ ફેર થવાથી વ્યભિચાર થતો નથી. એ કદાચ અહીંયા અપવાદ થતો નથી એટલે વ્યભિચાર થતો નથી એવું તાત્પર્ય લાગે છે. આ શ્રી પુરુષોત્તમજીએ કહ્યું. આગળ આ જ 4થી ફૂટનોટમાં શ્રી નાનુભાઈ એમ કે છે કે બ્રહ્મ જ્ઞાનથી એટલે અક્ષરના જ્ઞાનથી પણ ભય વગેરે દૂર થાય છે, પણ અક્ષર એ જ ભગવાનનું ચરણ હોવાથી આ શ્લોકમાં સ્વરૂપ બ્રહ્મ છે એમ સિદ્ધ કરવા જે અનુમાન કર્યું તેમાં વ્યભિચાર હેત્વાભાસ નથી એવો અર્થ છે. નાનુભાઈનું કહેવાનું તાત્પર્ય એવું સમજાય છે કે બ્રહ્મ જ્ઞાનથી એટલે અક્ષર જ્ઞાન છે એનાથી ભય દૂર થાય, જ્ઞાન પ્રાપ્ત થાય કે બીજું કોઈ છે જ નહીં તો ભય પણ દૂર થાય છે. પણ અક્ષર તો ભગવાનનું ચરણારવિંદ છે, અને અહીંયા આ શ્લોકની અંદર 6થા શ્લોકમાં સ્વરૂપને બ્રહ્મ સિદ્ધ કરવાનું છે, તો એમાં અનુમાન કર્યો એમાં વ્યભિચાર નથી એવો અર્થ સમજાય છે. પણ આ બહુ સારી રીતે નથી સમજાતું. પુરુષોત્તમજીનો અર્થ એ અર્થમાં વધારે સુસ્પષ્ટ સમજાયું મને. આગળ શ્રી સુબોધિનીજીમાં હવે વર્તા પ્રવૃણિત, એ વર્તા શબ્દથી એમ કહેલું છે કે જેમ કન્યા વરને વરે છે, પોતાનું ઈચ્છેલું આપનાર તે હોવા છતાં પોતે જ તેની થઈ રહે છે, પરંતુ તે પોતાનો એટલે કન્યાનો થતો નથી, તેમ ચરણને વરવું જોઈએ. હવે અહીંયા આગળ જેવી રીતે કન્યા વરનું વરણ કરે તો કન્યાને જે પણ ઈચ્છેલું છે એ આપે છે એવી રીતે અહીંયા સમજાય છે. પણ આખું વચન અને એને અહીંયા આગળ ભગવત ચરણ સાથે કેવી રીતે જોડવાનું, એટલે ભગવાનના ચરણનો વરણ, ભગવાનના ચરણને વરતા નથી, એને અભય પ્રાપ્ત થતું નથી, એની સાથે મારાથી નથી જોડી શકાતું. એના પછી આગળ સુબોધિનીજીમાં લોક શબ્દથી ઉત્તમ અધિકારી કહેલો છે, તો પ્રવૃણિત સમજાવ્યું, અને લોક શબ્દ કોના માટે છે તો જન સામાન્ય માટે નહીં, પણ કોઈ એવો ઉત્તમ અધિકારી છે તો એ કે જે ભગવાનના ચરણને વરે છે તો એને અભય પ્રાપ્ત થાય છે એવું બ્રહ્મનું જે લક્ષણ છે એને અહીંયા આગળ બતાવી, અને આ સ્વરૂપ પણ બ્રહ્મ છે એમ બીજા ગુણથી પણ અહીંયા આગળ દ્રઢ કર્યું બ્રહ્માજીની સ્તુતિમાં. આટલું છે જાણવું થયું. કઈ હોય વિચારણી આમાં એક તો જે આ જે થયું ને કે હા પરિભવ થાય છે એ જે વાક્ય છે ને બીજા પેરેગ્રાફમાં નીચેથી 1, 2, 3 અને ચોથી લીટી, પછી ફરી પ્રાપ્ત કરવા માણસો પાછળ દોડવાથી અથવા તે માણસોથી જ પરિભવ થાય છે, અને દૈવ ગતિને લીધે પ્રાપ્ત થાય ત્યારે લોપ થાય. એ તો થયું. પણ આ જે છે થોડું
પરિભવ થાય છે એનાથી ભય થાય છે, એમ જ તાત્પર્ય લેવાનું અહીંયા, કે પરિભવ એટલે એ માણસો જેનો પરાભવ કરે છે, જે આ બધી વસ્તુ લેવા દોડે છે? અચ્છા, એવો અર્થ કરો. એટલે વાળ ચીબડા ગળે એવી રીતે કે રક્ષક ભક્ષક થઈ જાય. અને એક જે આ છેલ્લા પેરેગ્રાફમાં જે નીચેથી ત્રીજું વચન આવ્યું ને, બ્રહ્મ જ્ઞાનથી અપવાદ થતો નથી, એ તો વ્યભિચાર શ્રી પુરુષોત્તમજીએ કે આમાં કોઈ વ્યભિચાર નથી શબ્દ ફેરમાં. અને એના પછી વર્તા શબ્દથી જેમ કન્યાવરને, હવે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે ને એ પ્રભુના ચરણના વરણ સાથે વરણ થવા સાથે આ સમજાઈ નથી રહ્યું. કારણ કે પોતાનું ઈચ્છેલું આપનાર તે હોવા છતાં પોતે તેની થઈ રહે, પરંતુ તે પોતાનો એટલે કે કન્યાનો થતો નથી. એટલે પ્રભુના ચરણનું જેણે વરણ કર્યું છે તો પ્રભુ તો એના સાથે કેવી રીતે આને જોડવા? એટલે એ વાત અહીંયા લાગુ નથી પડતી. એમ વરણમાં કન્યા વરણ કરે પતિનું, એમાં પતિની કન્યા થાય છે, રિઝલ્ટ એનો એ છે. એવી રીતે અહીંયા પણ ચરણનું જે વરણ છે એ રીતે સમજવાનું છે કે જે લોક એટલે વિશિષ્ટ અધિકારી આપના અભય ચરણને વરે, એનો મતલબ એ ભગવાનના અધીન થાય. ત્યાં સુધી આ બધું દૂર નથી થતું. પ્રણામ. આ અહીંયા જે મિથ્યા આગ્રહ લોકની દ્રષ્ટિ પ્રમાણે સુખ કરાવનાર છે, એ જે શંકા છે ને, મિથ્યા આગ્રહ એ સમજાતું નથી. એનેથી સુખ કરી રહ્યા છે એ નથી સમજાતું. મળી નથી અવગ્રહ શબ્દનો અર્થ કર્યો છે. એટલે અહીંયા જે કહ્યું ને કે મિથ્યા આગ્રહ લોકની દ્રષ્ટિ પ્રમાણે સુખ કરાવનારું છે, તો આપણને કોઈ પણ વસ્તુ લોકમાં સામાન્યતયા, અહીંયા લોક પદનો અર્થ ઉત્તમ અધિકારી નથી થઈ રહ્યો, પણ સામાન્ય રીતે લોકમાં એવું સમજાય, કોઈક આગ્રહ આપણો હોય અને આગ્રહ પ્રમાણે આપણે કંઈક કાર્ય કરીએ તો એ આપણને સુખ કરાવનારું છે એવું આપણે વિચારતા હોઈએ છીએ. પણ એ તો દુઃખના મૂળ રૂપ જ છે. એટલે કંઈક આપણને સુખ પ્રાપ્ત થયું એ પણ અંતે આગળ જઈને તો દુઃખના મૂળ રૂપ જ થાય છે. એટલે એનાથી દુઃખ જ પ્રાપ્ત થાય છે. એટલે આરતી મૂલમ પદને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. એટલું જે સમજાય છે. અને એમ સમજાય છે કે આપણે જે મિથ્યા આગ્રહ રાખીએ છીએ, પણ મિથ્યા આગ્રહ બી આપણો પૂરો થાય તો એનાથી વધારે મળે એમ કરીને આપણે પાછા એ આપણે દુઃખ જ ભોગવીએ. આપણે જેટલું મળ્યું એનાથી સંતોષ માનતા નથી. ધારો કે નાનું ઘર મળ્યું તો મોટું ઘર મળે, એ રીતે મિથ્યા આગ્રહ કર્યા પછી પણ આપણને જે સુખ મળવું જોઈએ સુખ નથી મળતું. આપણે બીજા બધાનું જોઈને પાછું આપણે બી એવું મળે એમ કરીને દુઃખ જ થાય છે, એવું સમજાય. હા, સમજાયું છે. આવી રીતે બરાબર છે ને? હા, ઠીક છે. પ્રણામ છે. હા, પ્રણામ છે. છેલ્લી આપણે કીધું કે પોતાનો કન્યાનો થતો નથી, એટલે ચરણને તો એ પામે છે, પણ ભગવાન તેના કન્યાનો થતો નથી, એટલે ભગવાન તેને વશ નથી થતો. એ રીતે ભગવાનનું વરણ ભલે આપણે કરવા હોઈએ, પરંતુ એનાથી કઈ ભગવાન આપણને અધીન થોડો થાય છે. હા, બોલો. હા જી, પ્રણામ. એ આ મિથ્યા આગ્રહ લોકની દ્રષ્ટિ પ્રમાણે સુખ કરાવનાર છે, એ શંકા નથી સમજાતી. બરાબર છે. આપણે કઈ કરીને પણ મને નથી ખ્યાલ. મૂળમાં જુઓ ને, અનુવાદ છે ને એમાં કે જ્યાં સુધી આપના અભય ચરણને વરતા નથી ત્યાં સુધી દુઃખના મૂળ રૂપ મારું એવો ખોટો આગ્રહ રહે છે. એ જ વાત કહી રહ્યા છે. જી જી જી. પ્રણામ. આગળ કરું છે. બરોડા મીનાબેન ના છે.
હવે આ રીતે આગળ 6થા શ્લોકમાં કહ્યું કે જે લોકો આપના અભયચરણને વર્તા નથી તો એ લોકો દુઃખના મૂળરૂપ એવો ખોટો આગ્રહ એમને રહે છે. તો એમ હોય તો બધા કેમ ભજતા નથી એવી શંકા થાય તે પહેલા અમુક પ્રકારનું રૂપ હોવાથી દુષ્ટોના સંગવાળા ભજતા નથી એમ દૂર કરેલી હોવા છતાં ફરીથી સામાન્ય રીતે નીચેના શ્લોકથી આ શંકાને દૂર કરે છે. આમાં રૂપની પાસે એક છે ને એ ફૂટનોટનો છે નાનો એક. તો અહીંયા કે છે કે એમ હોય તો બધા કેમ ભજતા નથી તો કે છે પહેલા અમુક પ્રકારનું રૂપ હોવાથી. એમાં 1 નંબરની ફૂટનોટ કે અમુક પ્રકારનું રૂપ એટલે દુષ્ટોના સંગવાળા હોવા પણ. આ પુરુષોત્તમજીનું છે. અને હાથ પગ વગેરે ઇન્દ્રિયો વાળું પુરુષનું રૂપ એવો અર્થ હોવાનું જણાય છે. તો એ નાનુભાઈનું છે. એટલે અહીંયા એમ કે છે કે બધા કેમ ભજતા નથી તો અહીંયા એમ કે છે કે ભગવાનનું આવું અમુક પ્રકારનું રૂપ એટલે કે કોઈ એમ કે છે કે અમુક એટલે દુષ્ટ સંગવાળા હોવા પણ રૂપ માને છે ભગવાનનું, ક્યાં તો પછી પુરુષ જેવું જેમ હાથ પગ ઇન્દ્રિયો હોય ને મનુષ્યની એવું માને છે. તો એવા હોવાથી દુષ્ટોના સંગવાળા હોય તો એ ભજતા નથી એમ એક વાર તો આ શંકાને દૂર કરી છતાં પણ સામાન્ય રીતે ફરીથી આ શંકાને નીચેના શ્લોકથી દૂર કરે છે. પેલા બીજા શ્લોકમાં છે ને આવી ગયો વિશે. હા, કયા 2 શ્લોક? આ દૂર કરી એવા આ જ અધ્યાયમાં પહેલા બીજા શ્લોક. હા, માયાના ગુણોના શેરભેદથી આ જણાવ છે. પહેલો શ્લોક છે. અહીંયા ચોથામાં તે ભગવાનને નમસ્કાર આપની પ્રાપ્તિ માટે દુષ્ટોના સંગવાળા નરકમાં જનારાઓ જેમનો અનાદર કરે છે તેવા આપની આજ્ઞામાં રહીએ. ત્યાં એ વાત કહી ને દુષ્ટોનો સંગ જે આપનો અનાદર કરે છે તે શંકા તો એકવાર દૂર કરી ફરી કરી રહ્યા છે. દૈવેન તે હતધિયો ભવતઃ પ્રસંગાત સર્વા શુભોપશમન સમનાદ વિમુખેન્દ્રિયા યે કુર્વન્તિ કામ સુખ લેશ લવાય દીના લોભા વિભૂત મનસો કુશલાની સસ્વત. સર્વ અશુભનો નાશ કરનારા આપના પ્રસંગથી જેમની ઇન્દ્રિયો વિમુખ છે અને જે લોભે વશ કરેલ મનવાળા કંગાલો થોડા કામના સુખની કણકા માટે સદા અકુશલ કર્મો કરે છે તેઓની બુદ્ધિ દૈવે હણેલી છે. સુબોધિનીજી, આપના પ્રસંગથી જેમની ઇન્દ્રિયો વિમુખ છે તેઓ દૈવે એટલે પ્રાચીન કર્મે હણેલી છે બુદ્ધિ જેમની તેવા છે. આમાં આપના પ્રસંગથી એટલે કે આપના ગુણગાનના શ્રવણથી જેમની ઇન્દ્રિયો વિમુખ છે તેઓ દૈવે એટલે કે પ્રાચીન કર્મ એમના જે પૂર્વના કર્મો છે એવા એમને અસત કર્મ કર્યા છે જેનાથી એમની હણેલી છે બુદ્ધિ એવા એ છે. કારણ કે એને દુષ્ટ સંગવાળા કયા છે ને એટલા માટે. વિષય સર્વથી ઉત્તમ હોવા છતાં વિચાર કરનાર જીવને આપ સર્વ ઈચ્છેલું આપનાર હોવા છતાં અને તેના આત્મા હોવા છતાં પણ જેઓ ભજતા નથી તેઓ ભજતા ન હોવામાં ગ્રહણ કરનાર ઇન્દ્રિયો અને પ્રેરણા કરનારી બુદ્ધિનો જ દોષ હોવાનો નિશ્ચય થાય છે. હવે એમ કે છે કે વિષય તો સર્વથી ઉત્તમ છે પણ વિચાર કરનાર જીવને આપ સર્વ ઈચ્છેલું આપનાર હોવા છતાં. એમાં જીવ પર 2 નંબરની ફૂટનોટ છે. ત્યાં કે છે કે માત્ર સંબંધ દર્શાવવા છઠ્ઠી વિભક્તિ યોજેલી છે ચોથીના અર્થમાં. એટલે અહીંયા ષષ્ઠી વિભક્તિ છે કે ભગવાન જે વિષય છે એ સર્વથી ઉત્તમ છે પણ જીવને સર્વ એમને આપવું છે. તો જીવનું સર્વ ઈચ્છેલું આપનાર એ હોવા છતાં પણ તેના આત્મા હોવા છતાં પણ એટલે જીવના આત્મા ભગવાન હોવા છતાં પણ જેઓ ભજતા નથી તેઓ ભજતા હોવામાં
ન હોવામાં શું કારણ છે? તો જે ગ્રહણ કરનારી ઇન્દ્રિયો છે અને પ્રેરણા કરનારી જે બુદ્ધિ છે એનો જ અહીંયા દોષ છે એવો અહીંયા નિશ્ચય કરે છે કે એને ભગવાનને કેમ પોતાના આત્મા તરીકે કે આ રીતે અમે ભજન નથી કરતા. તો એનું કારણ જ એ છે કે એમની ઇન્દ્રિયો એવી છે કે જે વિષયોને જ ગ્રહણ કરે છે ને એમની બુદ્ધિ પણ પ્રભુથી વિમુખ લઈ જાય છે. એટલે પ્રેરણા કરનારી બુદ્ધિનો જ અહીંયા દોષ નિશ્ચય રીતે કહ્યો છે. તે પૈકી પ્રેરણા કરનારી બુદ્ધિ દૈવે હણેલી છે. હવે જે પ્રેરણા કરનારી બુદ્ધિ છે એ દૈવ ઈચ્છાથી જ એમની હણાયેલી છે. તો એમાં 1 નંબર કે દૈવ તે બુદ્ધિનું જ ભગવદ ઈચ્છારૂપ અધિદૈવિક છે એમ કેટલાક કહે છે. હવે અહીંયા જે દૈવે હણેલી છે તો દૈવથી શું સમજવું? તો કે છે એ બુદ્ધિનું જ એક અધિદૈવિક સ્વરૂપ છે જે ભગવાનની ઈચ્છારૂપ છે એવું કેટલાક કહે છે. બેમાં કે છે કે બ્રહ્મવાદ પ્રમાણે પ્રવાહની વ્યવસ્થા કરનાર કર્મ જ તે દૈવ છે. અધિકાર આપેલો કાલ પોતાના અધિકારમાં પડેલો તે જીવ ભગવાનના પ્રસંગથી જુદા પ્રકારનું ન થાય તે માટે તેની બુદ્ધિનો નાશ કરે છે. હવે બ્રહ્મવાદ પ્રમાણે જોઈએ તો પ્રવાહની જે વ્યવસ્થા છે તો કેવી છે? તો કર્મ અનુસાર જ એ જીવને તે પ્રમાણે સત અસત કર્મો નું ફળ મળ્યા કરે છે. તો આ પ્રવાહ જ એવો છે કે જે વ્યવસ્થા અનુસાર કર્મનું ફળ છે. તો એ કર્મ જ અહીંયા દૈવ છે. અધિકાર આપેલો કાલ પોતાના અધિકારમાં પડેલો. અધિકાર આપેલો છે કાલને, કાલ પ્રમાણે જ એમને તે ગતિ કે તે ફળ એને પ્રાપ્ત થાય છે. આવો કાલને આધીન જે પોતાના અધિકારમાં પડેલો જીવ છે એ ભગવાનના પ્રસંગથી એટલે ભગવાનના ગુણગાનના શ્રવણથી જુદા પ્રકારનું ન થાય તે માટે તેની બુદ્ધિનો નાશ કરે છે. તો જુદા પ્રકારનો એમાં 3 નંબરની નોટ કે જુદા પ્રકારનું એટલે ભગવદીય એવો અર્થ જણાય છે. એટલે કે એ જીવ અત્યારે દૈવ ઈચ્છાથી જે આ રીતે કાલમાં પડેલો છે, પોતાના અધિકારમાં પડેલો આવો જીવ ભગવાનના પ્રસંગથી ફરી પાછો એ ભગવદીય ન થઈ જાય એ માટે એની બુદ્ધિનો અહીંયા એ દૈવે નાશ કરે છે. અને ત્રીજું કારણ બતાવે છે કે બીજાઓ કાલ જ દૈવ છે એમ કહે છે. તો આ પ્રમાણે આ જે પ્રેરણા કરનારી બુદ્ધિ છે એ દૈવે હણેલી છે એના 3 કારણ આપ્યા કે એક તો દૈવથી બુદ્ધિનું એક અધિદૈવિક રૂપ કીધું, બીજું દૈવથી કર્મ કીધું કે જે એનાથી એને કર્મથી જ એને આ રીતે વ્યવસ્થાથી એને ફળ મળે છે, અને ત્રીજું કારણ કીધું કાલ. 3 મત પ્રમાણે તેઓ જીવો પોતે દોષવાળા નથી. જો આ 3 મત પ્રમાણે કેટલાક જે કહી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો આમાં જીવનો પોતાનો તો કોઈ દોષ નથી. પહેલા તો તેઓનો દોષ કહેલો, જેમના 4થા શ્લોકમાં કહ્યું કે જે ભગવાનનો અનાદર કરે છે દુષ્ટ સંગ વાળા, તો ત્યાં તો એનો દોષ કહેલો છે. આ તેમનો દોષ ન હોવાનું કારણ તરીકે જણાવીને પછી પોતાની તેમના ઉપર દયા જણાવી તેઓના ઉપર વસ્તુતઃ ભગવાનની કૃપા માટે પ્રાર્થના કરશે. એટલે બ્રહ્માજી કહી રહ્યા છે અહીંયા કે પહેલા એમને આ 3 કારણ બતાવ્યું એનાથી એ જીવો દોષવાળા નથી, પણ પહેલા તો એને દોષવાળા કહ્યા હતા. તો દોષ હવે ન હોવાનું આ કારણ પણ અહીંયા જણાવી દીધું. હવે બ્રહ્માજીને એમના પર દયા આવે છે, દયા જણાવીને હવે બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાનની કૃપા માટે કે આવા જીવો પર કૃપા કરો એના માટે પ્રાર્થના કરશે. પ્રસંગ એટલે વાર્તા. બધાએ ભગવાનના સંબંધવાળી કથા ઘણી સાંભળે છે, તેનાથી પણ આ લોકો વિમુખ રહે છે. એટલે આમ જોવા જાય તો પ્રસંગ એટલે અહીંયા ભગવાનની વાર્તા એટલે કે એમનું શ્રવણ, તો એમની કીર્તિનું. તો બધાએ ભગવાનના સંબંધવાળી કથા તો ઘણી સાંભળે છે, છતાં પણ એ લોકો વિમુખ રહે છે. બીજું કે છે કે બીજાની કથામાં જો પ્રસંગને લીધે ભગવાનની કથા આવે તો ત્યાંથી જતા રહે છે, અથવા તેમને ઊંઘ આવે છે, અથવા તેમનું ચિત્ત બીજે જાય છે એવો અર્થ છે. એટલે જો ભગવાનની કૃપા માટે તો બ્રહ્માજી પ્રાર્થના કરી રહ્યા છે, પણ આ જીવો કેવા છે કે ભગવાનના સંબંધવાળી જયારે કથા સાંભળે છે તો પણ એ લોકો વિમુખ જ રહે છે, અથવા તો એ લોકો જો ભગવાન બીજાની કથામાં જો કદાચ ભગવાનની કથા આવી જાય તો એમને ત્યાં રસ નથી, એમને રુચિ નથી જાગતી અને ત્યાંથી એ જતા રહે છે. ક્યાં તો એમને ત્યાં ઊંઘ આવે છે, ક્યાં તો એમનું ચિત્ત કથામાં ન રહીને બીજે જાય છે.
તેઓની બુદ્ધિ દૈવે હણેલી છે એમ સિદ્ધ કરવા સર્વ અશુભનો નાશ કરનારા વિશેષણથી ભગવાનના પ્રસંગના ગુણો કહે છે. એટલે એમની બુદ્ધિ કેમ આવી છે, આવું કેમ થાય છે? તો એની બુદ્ધિ દૈવે હણેલી છે ને એ જ સિદ્ધ કરવા કહી રહ્યા છે કે સર્વ અશુભનો નાશ કરનારા. તો સર્વ અશુભનો નાશ કરનારું શું છે? તો એ ભગવાનનો પ્રસંગ છે. તો આ વિશેષણથી ભગવાનના પ્રસંગના ગુણો કહે છે કે ભગવાનના પ્રસંગના ગુણો એવા છે કે નથી તો સર્વ અશુભનો નાશ થઈ જાય, પણ અહીંયા એ લોકો વિમુખ રહેવાથી એમને આ થતું નથી. તેઓએ ખરેખર બીજા સાથેના પ્રસંગને લીધે ઘણું એ પાપ કરેલું, તે બધું પ્રસંગથી જતું રહે. ફળ આપવા તત્પર થયેલું કર્મનું થતું અશુભ ફળ પણ શાંત થઈ જાય અને પોતાની અંદર રહેલી અવિદ્યા પણ મોટા અગ્નિમાં પડેલા લીલા લાકડાની પેઠે પોતાની અંદર જ શાંત થઈ જાય. તો પ્રભુના પ્રસંગના ગુણો કેવા છે? તો એમને તો ઘણા બધા પ્રસંગને લીધે ઘણું એ પાપ કરેલું, અન્ય જે કથા પ્રસંગો બધા સાંભળ્યા છે, શ્રવણ કર્યું છે, એનાથી ઘણું એ પાપ કરેલું. પણ જો એ ભગવાનના પ્રસંગના ગુણોનું શ્રવણ કરે તો એ પાપ પણ બધું એ પ્રસંગથી જતું રહે. એમાં 4 નંબરની ફૂટનોટ પ્રસંગથી એટલે ભગવાનની કથા વગેરેના પ્રસંગથી તો એ જતું રહે. બીજું કે ફળ આપવા તત્પર થયેલું જે કર્મનું ફળ છે, જેમ કે એને અસત કર્મ કર્યા તો એ ફળ આપવા તત્પર છે, એ કર્મનું અશુભ ફળ, તો એ પણ જો ભગવાનના પ્રસંગના ગુણો ગાન કરે, શ્રવણ કરે તો એ પણ શાંત થઈ જાય અને પોતાની અંદર રહેલી અવિદ્યા એ પણ દૂર થઈ જાય. એટલે કે જેમ મોટો અગ્નિ હોય તો લીલું લાકડું પણ એમાં અંદર શાંત થઈ જાય એટલે બળી જાય. તો એવી જ રીતે ભગવાનના પ્રસંગના ગુણો આ મોટા અગ્નિ સમાન છે, જેમાં એમની પોતાની રહેલી અવિદ્યાનો પણ નાશ થઈ જાય એટલે કે શાંત થઈ જાય. ઇન્દ્રિયો શબ્દથી એમ જણાવ્યું છે કે તેઓ પણ ઘણી દુષ્ટ હોવાથી ઇન્દ્રિયો પણ સ્વભાવથી ભગવાનને સન્મુખ થાય તેવી નથી. તો એવો અર્થ કરે છે. ફૂટનોટ હવે પાછું એટલે અહીંયા ઇન્દ્રિયો શબ્દથી કઈ છે નહીં, જોઈએ શું ફૂટનોટ શું છે. ઇન્દ્રિયો શબ્દથી એમ જણાવ્યું કે ઇન્દ્રિયો પણ દુષ્ટ છે ને ઇન્દ્રિયો પાછી સ્વભાવથી ભગવાન સન્મુખ થાય તેવી નથી. એમાં 5 નંબરની ફૂટનોટ કે ઉલટી ઇન્દ્રિયો ભગવાનથી વિમુખ થાય છે. એટલે મને જે જેવું સમજાયું એ તો ઓલી શ્રુતિ છે, પરાંચી ખાની શ્રુતિ તો એ જ વાત આપશે. અહીંયા પાઠ એવું નથી, અહીંયા છે ઇન્દ્રિય પદાર્થ તેષામ નિર્દુષ્ટત્વમ અને ઇન્દ્રિયાણામપી સમ્મુખી ભાવો ન સ્વાભાવિક. તો જોવું પડશે આમાં શું અર્થ કરે છે. ઇન્દ્રિયો શબ્દથી તેઓ પણ ઘણી દુષ્ટ હોવાથી, અંદર નિર્દુષ્ટ છે, અહીંયા દુષ્ટ ઉલટું જ કહ્યું છે. તેઓ ઘણી દુષ્ટ હોવાથી, એમ ઘણી શબ્દ ઘણી છે, ઘણી દુષ્ટ હોવાથી છે. નિર્દુષ્ટ હોય તો ઘણી પદ ના આવે. ઠીક છે, હવે તો આનો તો નિર્ણય ક્યાંથી કરવો આપણે? આ લોકો તો इंद्रिय पद से उनकी निर्दुष्टता प्रतिपादन की है. પછી પાછું अर्थात सदोष होने से इंद्रियां स्वभाव से भगवत सम्मुख स्वतः नहीं होती. अर्थात कहीं सदोष नहीं.
એટલે અચ્છા એવું લાગે છે કે આમાં વિમુખેન્દ્રિયા એ જે પદ છે સમસ્ત એટલે વિમુખ છે ઇન્દ્રિયો જે તેવા, તો એમાં જે ઇન્દ્રિય પદ છે એનાથી તો એની નિર્દોષતા છે, પણ વિમુખેન્દ્રિય જે છે એનાથી એની સદોષતા, એવો આનો અર્થ કરી સમજી શકાય. તો આનો અનુવાદમાં એવું સુધારવું પડશે કે ઇન્દ્રિય પદથી એમની નિર્દોષતા નું પ્રતિપાદન કર્યું છે. પણ એમાં એમ લખવું જોઈએ કે વિમુખેન્દ્રિયા આ પદમાં જે ઇન્દ્રિય પદ છે એમ, નહીં તો પછી સ્પષ્ટ નહીં થાય. ત્યાં ગયું ઇન્દ્રિય શબ્દથી એમ જણાવ્યું છે કે તેઓ પણ ઘણી દુષ્ટ હોવાથી તો વિમુખેન્દ્રિયા એના અંતર્ગત ઇન્દ્રિય. અંતર્ગત ઇન્દ્રિયો શબ્દથી એમ જણાવ્યું. શબ્દથી તેષામ નિર્દુષ્ટત્વમ. એમ જણાવ્યું છે કે તેઓ નિર્દોષ છે. નિર્દોષ પછી શું કહે છે? ઇન્દ્રિયાણામપી सम्मुखी भावो न स्वाभाविकः तस्मात् एते प्रवाह पतिताः कामलोभ व्याप्ताः इत्याह कुर्वन्ति. એટલે પુરુષોત્તમજી એને એ રીતે સમજાવ્યું છે કે અહીંયા જેમ કહ્યું છે કે ઇન્દ્રિયોનો સમ્મુખી ભાવ સ્વાભાવિક નથી. સમ્મુખી ભાવ એટલે ભગવત સન્મુખતા એમની સ્વાભાવિક નથી. એનો મતલબ શું? તો ન સ્વાભાવિક ઇતિ કિંતુ પરાંચિક હાનિ ઇતિ શ્રુતે કૃતક. એટલે પરાંચિક હાનિ વિતરણોત સ્વયંભૂ એમાં જેમ કહેલું છે કે આ ઇન્દ્રિયોને બહિર્મુખ સ્વભાવવાળી બનાવી છે, તો એ બહિર્મુખ સ્વભાવવાળી કૃતક છે એટલે એને એવી બનાવવામાં આવેલી છે, સ્વભાવથી એવી નથી. એ આમાં કયું સ્વભાવથી સન્મુખ ઉલટી ઇન્દ્રિયો ભગવાનથી પ્રસંગથી, અચ્છા એ તો થઈ ગયો. ઉલટી ઇન્દ્રિયો ભગવાનથી વિમુખ હોય છે. એ ક્યાં છે? ભગવાનને સન્મુખ થાય તેવી નથી. એટલે સમ્મુખી ભાવોના સ્વાભાવિક
હા, ઠીક છે, થઈ ગયું ને સ્પષ્ટ આમાં. એટલે અહીંયા વિમુખેન ઇન્દ્રિયો, એમાં ઇન્દ્રિય શબ્દથી એમ જણાવ્યું કે તેઓ નિર્દુષ્ટ હોવાથી ઇન્દ્રિયો પણ સ્વભાવથી ભગવાનની સન્મુખ થાય તેવી નથી. તેથી પ્રવાહમાં પડેલા આ જીવો કામ અને લોભથી ઘેરાયેલા છે. એટલે જ્યારે આવી સ્વભાવથી એ ભગવાનને સન્મુખ થતી નથી એવા કર્મના પ્રવાહમાં પડેલા આ બધા જીવો છે તો એ કામ અને લોભથી ઘેરાયેલા છે એમ ઉત્તરાર્ધથી કહે છે. ઈચ્છેલા થોડા સુખની કણકા માટે તેઓ કંગાલ થઈ અકુશલ કર્મો કરે છે. તો એમને થોડુંક જ સુખ મળે છે વિષયોથી, તે એટલા થોડા જ સુખની કણકા માટે પાછા પોતે ઘણું બધું ગુમાવી બેસતા હોય છે. એટલે કંગાલ થઈને એ અકુશલ કર્મો કરે છે. પાંચે ઇન્દ્રિયોથી ભોગ થઈ શકે તે કામનું સુખ પૂર્ણ છે. એક ઇન્દ્રિયથી ભોગ થઈ શકે તેવું તે સુખ થોડું છે. અહીંયા પાંચ ઇન્દ્રિયોથી મને કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય લાગે છે, અને એક ઇન્દ્રિયથી એટલે મન કે અંતઃકરણ, એનાથી એને ભોગ થાય છે એવું એ પોતે માને છે કે મને સુખ થયું, વસ્તુતઃ એને એ સુખ જ નથી હોતું, અકુશલ અથવા એવું કર્મ કરી લે છે. તેનો લવહ એટલે ઘણો અલ્પ ભાગ કણકા જેમ કામિનીને પ્રસન્ન કરવા ઘણું ભારે પાપ કરે છે તે માત્ર એક ક્ષણ ભોગ થઈ શકે તેવો છે. અહીંયા જે આ રીતે સમજવાનું, પાંચ અને સમજાતું, પાંચ ઇન્દ્રિયોથી ભોગ અને એક ઇન્દ્રિયથી સુખ. પ્રવાહમાં પડેલા જીવો કામ અને લોભથી ઘેરાયેલા છે કહે છે. ઈચ્છેલા થોડા સુખની કણકા માટે તેઓ કંગાલ થઈ અકુશલ કર્મ કરે છે. પાંચે ઇન્દ્રિયોથી ભોગ થઈ શકે તે કામનું સુખ પૂર્ણ. એટલે ઇન્દ્રિયો તો કર્મેન્દ્રિયો જ થશે, અને જ્ઞાન થશે, જ્ઞાનેન્દ્રિયો. પાંચે ઇન્દ્રિયોથી ભોગ થઈ શકે તે કામનું સુખ પૂર્ણ છે. અને એક થી થઈ શકે તે થોડું છે. તો ઠીક છે ને, એમાં શું સમસ્યા છે? એટલે એક ઇન્દ્રિયથી શું સમજવાનું? મન, અંતઃકરણ એમ નહીં. એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોથી ભોગ થઈ શકે તો એની પૂર્ણતા છે. પાંચમાંથી કોઈ એક થી જ થઈ શકે તો અલ્પતા છે એમ. તો કામ સુખ લેશ લવાય દીના એ કયું છે ને અહીંયા, એનું આ વિવરણ છે કે કામના સુખની લેશ માટે તો જેમ કામિનીને પ્રસન્ન કરવા ઘણું ભારે પાપ કરે છે તે માત્ર એક ક્ષણ ભોગ થઈ શકે તેવો છે. હવે આગળ, સુખ પ્રાપ્ત કરવા તેમ કરવું યોગ્ય છે એવી શંકા થાય તેથી કંગાલો વિશેષણ યોજેલું છે. જે દીના કહ્યું ને, કંગાલો એટલે સુખ પ્રાપ્ત કરવા માટે આ કરે છે તો બરાબર જ છે ને, એમાં શું એમ એવી શંકા થાય તો એના માટે અહીંયા કંગાલ એ વિશેષણ કહ્યું છે. કંગાલપણું ભોગ કરનારનું વિશેષણ છે. તેથી કંગાલપણું હોય ત્યારે સ્વતંત્રપણું ન હોવાથી તે ભોગ કરવાની ક્ષણે પણ દુઃખ થવાનું પ્રસિદ્ધ છે, તેથી ભોગ થતો નથી. એટલે અહીંયા કંગાલપણું એટલા માટે વિશેષણ વાપર્યું છે કે એ સુખને અધીન છે અથવા તો વિષયને કામને અધીન છે, તો એનું સ્વતંત્રપણું નથી. તો સ્વતંત્રપણું જ નથી તો જ્યારે ભોગ કરે છે તે ક્ષણે પણ એને દુઃખ થવાનું, કારણ કે એને અધીન થઈ જાય છે, એટલે એ સમયે પણ એ ભોગ એને થતો નથી. છતાં પણ અભિમાનથી ભોગ થાય એવી શંકા થાય તેથી લોભે વશ કરેલ મન વાળા એ વિશેષણ કહેલું છે. એટલે છતાં પણ એને એવું થાય કે મેં ભોગ કર્યો એવું જયારે એને અભિમાન થાય તો એવી જો એવું તો માની શકાય ને, તો એવી શંકા થાય તો ત્યાં કે છે કે લોભે વશ કરેલા મનવાળા,
જ્યારે એને આ અભિમાન થાય છે ત્યારે પણ એનું મન લોભથી વશ થયેલું છે, ત્યારે એને આવું એને સુખ જેવું લાગે છે. લોભે મન વશ કરેલું હોવાથી મેં ફોકટ જ દ્રવ્ય ખર્ચ્યું એવો પશ્ચાતાપ થતો હોવાથી અભિમાનથી પણ ભોગ થતો નથી. એટલે એને જો કોઈ ભોગ કર્યો હોય, ઘણું બધું ખર્ચીને એને એ ભોગ ભોગવીને એને પોતાને એવું અભિમાન આવે કે મેં ભોગ કર્યો, પણ વસ્તુતઃ તો એ લોભને વશ થઈને એને કરેલું છે. પાછળથી જયારે એને ખબર પડે કે મેં ઘણું બધું ખર્ચી નાખ્યું તો એને ત્યાં પણ પશ્ચાતાપ જ થાય છે. તો અભિમાનથી પણ એનો આ ભોગ થતો નથી. ન એટલે નથી, કુશલમ એટલે કુશલ જેને લીધે, એવી વ્યુત્પત્તિ વાળા અકુશલ શબ્દથી એમ સૂચવેલું છે કે હતું તેવું કુશલ પણ જતું રહે છે. એટલે અત્યારે એને અકુશલાની જે કહ્યું તે એટલા માટે કે જ્યારે પણ એ ભોગ કરે છે એ તો કંગાલ છે, વિષયોને અધીન થઈને કરે છે, એટલે દુઃખ જ પ્રાપ્ત કરે છે અને કોઈ ભોગ પ્રાપ્ત થતો નથી. જો કદાચ એને એવું થાય કે અભિમાનથી, તો ત્યાં પણ એને પાછળથી પસ્તાવો થવાને કારણે એનું અકુશલ જ થાય છે. જે કુશલ હોય એ પણ એનું થતું નથી. આ શ્લોક સંપન્ન થયો છે. હવે આગળ કે છે, હા શારદ બાબા, મને અહીં પ્રશ્ન એ હતો, આપે કર્યું ને સમજાઈ ગયું કે વિમુખ ઇન્દ્રિય ઘણી દુષ્ટ હોવાથી ભગવત સન્મુખતા સ્વાભાવિકતા નથી, એની સ્વાભાવિક નથી થતી, પણ એ બહિર્મુખ છે તે દુષ્ટ છે. એ મને સમજાતું નતું એટલે મેં હાથ રેસ કર્યો તો જીજે. હવે સમજાઈ ગયું, આપે કરાવ્યું ને શારદ બાબા? હા હા ભલે, પ્રણામ. હવે આગળ કે છે 8મો શ્લોકની ઉત્થાનિકા. એક મિનિટ સુનીતાભાઈ, પ્રણામ છે. આમાં મને છે ને બે વસ્તુ સાથે સાથે આવી, એમાં આ નહીં સમજાયું. પહેલા આવ્યું કે દૈવેન્તે હતધિયો ભવતઃ, તો એમાં તો પછી બ્રહ્માજી પ્રાર્થના કરે છે કે પછી પોતાની તેમના ઉપર દયા જણાવી તેઓના ઉપર વસ્તુતઃ ભગવાનની કૃપા માટે પ્રાર્થના કરશે. એટલે જે બુદ્ધિની વાત આવી તો ત્યાં પ્રાર્થના કરશે. પછી એના પછી એવું આવ્યું કે ઘણા લોકો વિમુખ છે અને અથવા ઊંઘે છે અને અથવા તો એમનું ચિત્ત બીજે જાય છે, તો ત્યાં પણ તેઓની બુદ્ધિ દેવે હણેલી છે અને ભગવાન એ લોકોના સર્વ અશુભનો નાશ કરશે. અને એવી રીતે પ્રસંગથી એમનું ભગવાન ફળ આપવા તત્પર થયેલ કર્મનું પણ અશુભ ફળ આપીને શાંત થઈ જશે. એટલે ત્યાં સુધી બુદ્ધિની વાત આવી. પછી ઇન્દ્રિયોની જયારે વાત આવી તો ઇન્દ્રિયો માટે કઈ એવું પ્રાર્થના પણ નથી અને ઇન્દ્રિયો સ્વભાવથી આ ટાઈપની જ છે એવું કહ્યું છે. તો આ બુદ્ધિને ઇન્દ્રિયો સાથે જોડવાની કે બંનેને અલગ જ રાખવાનું? એટલે બુદ્ધિ માટે તો એ પ્રાર્થના કરે છે અને બુદ્ધિ તો ભગવાનના પ્રસંગથી સુધરી જશે, પણ આ ઇન્દ્રિયોનું કેવી રીતે સમજવાનું? પ્રણામ છે. મને એવું સમજાય છે કે બુદ્ધિ માટે પ્રાર્થના કરી છે એવું નથી અહીંયા મને લાગતું. અહીંયા જે ઉત્થાનિકામાં કહ્યું ને કે આ લોકો ભજન કેમ નથી કરતા, કારણ કે દુષ્ટોના સંગવાળા છે. તો ત્યાં કારણ આપ્યું કે દુષ્ટનો સંગવાળા છે કેમ, એવા કેમ છે લોકો, તો કે બુદ્ધિ એમને દૈવે હરેલી છે એમની બુદ્ધિ, તેના કારણ આપ્યા. એનાથી શું થયું કે જીવનો દોષ નથી, બુદ્ધિને કારણે એવું થયું છે. એમ કરીને બ્રહ્માજી પ્રાર્થના કરશે, પણ વસ્તુતઃ જે કહ્યું ને કે એ લોકો ભજતા કેમ નથી, તો એની શંકા જ અહીંયા દૂર કરી છે. એક તો બુદ્ધિથી પણ સમજી શકાય, અને બીજું કે જો બીજાની કથામાં પણ જો આ પ્રસંગ આવશે ને તો ત્યાંથી જતા રહેશે, એમને ઊંઘ આવી જશે, ચિત્ત બીજે જશે, અને ઉપરાંત પછી એમની ઇન્દ્રિયો પણ એવી છે એટલે એમનું કુશલ જ નથી થતું. એમ કરીને ઉત્થાનિકાને આખા શ્લોક સાથે જોડી છે. પણ એવું નથી કે બ્રહ્માજીએ બુદ્ધિ માટે પ્રાર્થના કરી હવે ઇન્દ્રિયો માટે, એવી રીતે મને નથી સમજાઈ રહ્યું. એ તો કેવલ કારણ આપ્યું ત્યાં કે બુદ્ધિને કારણે એ લોકો આ દુષ્ટ સંઘ વાળા છે એટલે એ ભજતા નથી. એવી રીતે પછી ઇન્દ્રિયો પણ એવી છે. બરાબર છે? તમારું સમાધાન થયું કે નહીં? હા, એટલે એમને જે કહ્યું એ મને સમજાયું, પણ પછી આ જે કહ્યું ને કે તેઓની બુદ્ધિ દૈવે હણેલી છે, તો એને જો આપણે ફર્સ્ટની સાથે લઈએ કે દૈવ તે બુદ્ધિનું જ ભગવદ ઈચ્છારૂપ આદિ દૈવિક છે, તો પછી આ જે ઇન્દ્રિયોનું આવ્યું તો એમાં આ
બ્રહ્મવાદ પ્રમાણે પ્રવાહ વ્યવસ્થા કર્મની જ છે અને કાલની જે આવી એની સાથે પછી આ ઇન્દ્રિયોને જોડાશે કે કારણ કે ત્યાં તો એવું કહી જ દીધું કે બુદ્ધિ દૈવે હણેલી છે પણ ભગવાન તો સર્વ અશુભનો નાશ કરનારા છે. તો એવી રીતે આ જોડાશે આ ત્રણની સાથે આ પાછળનું. એટલું હવે મને બાકી રહ્યું પૂછવાનું. પ્રણામ છે. કોઈને સમાધાન કરવું હોય તો. જે મને અહીં એવું સમજાયું એટલે મારો પણ પ્રશ્ન આ થઈ જશે સોલ્વ કે જો અહીં શું કે છે કે જીવનો દોષ નથી પણ બુદ્ધિનો દોષ છે કે બુદ્ધિનો શું દોષ છે? કર્મ એવા કર્યા છે તે અનુસાર બુદ્ધિ છે અને તે અનુસાર આ બધું થયું છે. તો ભગવાને આ બધું આ બનાવવામાં આવી છે એવી ઇન્દ્રિયો એ પોતે નથી બની પણ ભગવાને એવી બનાવી છે કે એને વિમુખ રાખવા છે. મને એટલું સમજાવ્યું. હવે આપ જે અધૂરું હોય ને તો કરાવો. મને પણ અહીં જ ગડબડ હતી સમજવામાં. કોઈને કંઈ કહેવું હોય તો. એક તો દુષ્ટોના સંગ વાળા જે છે એ ભજતા નથી, એ ચોથા શ્લોકમાં બતાવ્યું. એવા પણ બીજા ક્ષેત્રીઓ કદાચ જે નથી ભજતા, તો દુષ્ટોના સંગ વાળાને તો કહી દીધા. હવે બીજા જે નથી ભજી રહ્યા તો એનું અહીંયા આગળ કારણ આપી રહ્યા છે કે એવા દૈવના લીધે એટલે ભગવત પ્રસંગથી ભગવાને એમને એવી બુદ્ધિ પ્રદાન કરી કે જેનાથી એ ભગવત એમાં ન જોડાય, કારણ કે ભગવાનની એવી ઈચ્છા છે. એ રીતે એને અહીંયા આગળ લઈ રહ્યા છે. તો એવી બુદ્ધિ કરી છે તો એ બુદ્ધિ પ્રમાણે જ ઇન્દ્રિયો સ્વતઃ તો કોઈ કાર્યમાં પ્રવૃત્ત નથી થતી. ભગવાને જે પ્રકારની બુદ્ધિ એને પ્રદાન કરી છે એટલે જ આ જે આવ્યું ને જે આપણે હમણાં સમજાવ્યું શબ્દ વિમુખેન્દ્રિયા, એટલે એટલા માટે એ વાતને અહીંયા લીધી હોય એવું સમજાય છે કે વસ્તુતઃ ઇન્દ્રિયો એવી નથી પણ કારણ કે ભગવાને એમની બુદ્ધિ ભગવાન નથી ઈચ્છતા એમનાથી વિમુખ રહે જીવો એવું ભગવાન ઈચ્છે છે એટલા માટે એમની બુદ્ધિ એવી કરી. એના કારણે ઇન્દ્રિયો હવે આવી રીતે ભગવાનને સન્મુખ નથી થઈ રહી. એવી રીતે એમનો સ્વભાવ એ રીતે થયો એ ઇન્દ્રિયોનો. વસ્તુતઃ એ નિર્દુષ્ટ છે એમ જે આ વિષય જોડાતો હોય ને એવું મને સમજાયું. થોડું તો છે. થયું તમારું સમાધાન? પણ અહીંયા એવું કેમ કહ્યું છે કે તેઓની બુદ્ધિ દેવે હણેલી છે એમ સિદ્ધ કરવા પછી ભગવાનનું જે આવ્યું ને કે સર્વ અશુભનો નાશ કરનારા વિશેષણથી ભગવાનના પ્રસંગના ગુણો કહે છે. તો અહીંયા એ બુદ્ધિ દેવે હણેલી છે એને સિદ્ધ કરી રહ્યા છે કે ભગવાન આવી બુદ્ધિને પણ મતલબ આવા ભગવાનના પ્રસંગના ગુણોથી આવી બુદ્ધિ પણ દૂર થઈ જશે એવું પણ એ કહી રહ્યા છે જોડે. એટલે એ બે આમ ઓપોઝિટ વસ્તુ આવી રહી છે ને એમાં ગોટાળો થઈ રહ્યો છે. કારણ કે સિદ્ધ કરવા માટે તો આ પ્રસંગ 7મા શ્લોકનું પ્રતિપાદ્ય તો એના ઉત્થાનિકામાં સ્પષ્ટ કરેલું જ છે કે એવું હોય તો બધા કેમ ભજતા નથી. તો નહીં ભજવાનું કારણ દૈવેન તે હતધિયઃ એ મુખ્ય વાત છે. તેને કારણે લોભાભિભૂત થયેલા છે અને તે કારણે લોકો કામ સુખના લવલેશ માટે પણ પ્રયત્નશીલ છે. એ જ એનો મુખ્ય વિષય છે. આપી દીધું આપણા પ્રસંગથી જેમની ઇન્દ્રિયો વિમુખ છે તેઓ દૈવ એટલે પ્રાચીન કર્મ હણેલી છે બુદ્ધિ છે એવા છે. ભગવાન એમને ફળ આપવાની ઈચ્છા કરે તો પણ આત્મા હોવા છતાં પણ જેઓ તો ભજતા ન હોવામાં ગ્રહણ કરનાર ઇન્દ્રિયો અને પ્રેરણા કરનાર બુદ્ધિ એ બધું દૈવ જ છે. એટલે દોષ છે એમનો. દૈવ એમના કર્મને લીધે જ આ બધું. હવે આગળ 8મો શ્લોક પાના નંબર 325 એની ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં તેવા ઉપર કૃપા માટે પ્રાર્થના કરતા પોતાની દયા હોવાનું કહે છે. હવે આવા જે દુષ્ટ સંગ વાળા છે જે ભજન નથી કરતા ને બુદ્ધિ જેની દૈવે હણી લીધી છે, જેની ઇન્દ્રિયો પણ સ્વભાવથી પ્રભુથી વિમુખ છે, તો એવા ઉપર કૃપા કરવા માટે બ્રહ્માજી પ્રાર્થના કરે છે હવે. અને એ એમની પોતાની દયા બતાવે છે કે ક્ષુત્રુત ત્રિધાતુ ભીરીમાં મુહુર
अर्ध्यमानः शीतोष्ण वात वैश्ये वर्षैः इतरेतराच्च कामाग्निनाच्युत रुषा च सुदुर्भरेण संपश्यतो मन उत्क्रम सिद्धते मे। हे मोटा दग भरनाર, ભૂખ તરસ અને 3 ધાતુઓથી તળ તાપ વાયુ તથા વરસાદથી અને એકબીજાથી કામરૂપ અગ્નિથી અને સહન થઈ ન શકે તેવા ક્રોધથી વારંવાર પીડાતી આ પ્રજાઓને જોતા હે અચ્યુત મારું મન ખિન્ન થાય છે। સુબોધિનીજી, હે મોટા દગ ભરનાર, મારાથી ઉત્પન્ન થનારી તરીકે જણાવેલી આ પ્રજાઓ અસ્વતંત્ર છે, તેમનું સ્વરૂપ જોતા મારું મન ખિન્ન થાય છે। પારકાનું દુઃખ જોઈને દુઃખી થાય છે એવો અર્થ છે। હવે બ્રહ્માજી ભગવાનને સ્તુતિ કરતા કહી રહ્યા છે કે હે ગુરુક્રમ એટલે મોટા ડગ ભરનાર, મારાથી હવે જે ઉત્પન્ન થનારી છે આ બધી પ્રજાઓ એ બધી અધીન છે બુદ્ધિને, ઇન્દ્રિયોને, તો આ બધી અસ્વતંત્ર છે। તેમનું સ્વરૂપ જોતા હવે મારું મન ખિન્ન થાય છે, કારણ કે પારકાનું દુઃખ જોઈને બ્રહ્માજી દુઃખી થાય છે એવો અહીંયા અર્થ બતાવે છે। હે મોટા ડગ ભરનાર એ સંબોધનથી તે દુઃખ દૂર કરવાનું સામર્થ્ય સૂચવેલું જ છે। એમને ઉરુક્રમ જ એટલા માટે કહ્યા કે આ સર્વનું દુઃખ દૂર કરવાનું સામર્થ્ય આપનામાં છે, એટલા માટે એ હે મોટા ડગ ભરનાર એમ સંબોધન કર્યું। આ જ પ્રાર્થના છે। 12 પ્રકારના રોગોથી ઘેરાયેલો 12 પ્રકારનો પુરુષ કોઈ પણ અંશથી સુખી થતો નથી। તે દૂર થઈ ન શકે તેવા 12 દોષો ભૂખ વગેરે શબ્દોથી કહેલા છે। હવે જે પુરુષ 12 પ્રકારના રોગોથી પીડાયેલો હોય એ કોઈ પણ રીતે સુખી થતો નથી અને એ દૂર પણ થઈ ન શકે એવા દોષો અહીંયા બતાવે છે કે પહેલો ને બીજો દોષ શું છે તો ભૂખ અને તરસ સહન થઈ શકે તેવા નથી, એ પોતાના અનુભવથી સાબિત થયેલ છે। એટલે ભૂખ અને તરસ સહન થતી નથી કોઈનાથી, આ એક દોષ બે દોષ બતાયા। ત્રીજો, ચોથો ને પાંચમો દોષ છે વાત, પિત્ત અને કફ, એ 3 ધાતુઓ પણ તેવી જ છે। વારંવાર પીડાતી એટલે ઘણા પ્રકારે ઉપાય કરતી હોવા છતાં પીડાતી। હવે જે મનુષ્યનો દેહ છે એ વાત, પિત્ત અને કફ એ 3 ધાતુઓથી છે ને એ ધાતુઓ વારંવાર એને પીડા કરી રહી છે। પછી 6ઠી, 7મી, 8મી ને 9 એટલે 8મો ને 9મો દોષ કે છે તળ વગેરે 4 પણ તેવા છે। એટલે તળ, તાપ, વાયુ અને વરસાદ જે આપણે શ્લોકાર્થમાં કહ્યું એ પણ એવા જ છે, કારણ કે પુરુષને આ પણ એને દુઃખ સહન ન થઈ શકે એવા છે, તો આ પણ દોષ છે। 10મો દોષ છે એકબીજાથી પણ દુઃખ થાય છે। ઇતરેતર એટલે એકબીજા વગેરે શબ્દો અનિયમિત રૂપના હોવાથી એક શબ્દ બાકી રહેતો નથી, તેમજ તે સર્વનામ નથી। આ જે મને નથી બહુ સમજાતું, એકબીજાથી પણ દુઃખ થાય છે એ તો એમ થાય કે ચાલો એકને બીજાથી દુઃખ થાય, પણ એમાં અનિયમિત રૂપના હોવાથી એક શબ્દ બાકી રહેતો નથી, તેમજ તે સર્વનામ નથી। આ નથી મને સમજાઈ રહ્યું। અને આગળ ચ એટલે અને શબ્દ હોવાથી તેમના એકબીજાના શસ્ત્રોથી પણ પીડાય છે। એટલે કદાચ કોઈને રૂપથી થતું હોય, પીડાતું હોય, કોઈનું શસ્ત્ર એટલે કે કોઈ બીજી રીતે એનાથી ઉત્તમ છે કે હીન છે એવી રીતે કંઈક લાગી રહ્યું છે, પણ હમણાં જે કરાવશે। પછી 11મો દોષ છે કામ તૃપ્ત થતો નહીં હોવાથી અગ્નિરોગ છે। અગ્નિથી સ્વરૂપનો નાશ જ થશે એવી શંકા થાય, તેથી સ્વરૂપનું રક્ષણ કરવા હે અચ્યુત એવું સંબોધન કરેલું છે। એટલે 11મો દોષ જે કામરૂપ અગ્નિ કયો એ પણ કોઈનાથી સહન થતો નથી, પણ જો કોઈ એમ કે જેનો કામ તૃપ્ત નથી થતો એ અગ્નિરૂપ છે તો અગ્નિથી તો સ્વરૂપનો નાશ થઈ જશે, પણ એવું નથી, એ એના સ્વરૂપનું રક્ષણ કરવા માટે જ બ્રહ્માજી એમને હે અચ્યુત એવું અહીંયા સંબોધન કરી રહ્યા છે। પછી 12મો દોષ બતાવે છે કે કેટલાક ક્રોધ એટલે એ ક્રોધ અચ્યુત છે, એટલે કે નાશ ન પામે તેવો છે,
એમ કહે છે. જેનો કોઈ પણ સમયે નાશ થતો નથી તેવો ક્રોધ છે. ચ એટલે અને શબ્દ હોવાથી લોભ વગેરેથી પણ પ્રજા પીડાય છે. એટલે અહીંયા ક્રોધ સાથે લોભ પણ આવી ગયો. ચ થી એટલે 12મો દોષ બતાવ્યો. મનુષ્યને જે ક્રોધ થાય છે એ ક્રોધ કેવો છે કે ક્યારેય પણ નાશ પામતો નથી. સાથે સાથે લોભ તો એ પણ એમનાથી સહન થાય ના એવો છે. આ 12 પ્રકારના દોષથી પ્રજા પીડાય છે. એક ક્ષણ પણ તે સહન થઈ શકે તેમ નથી અને તેનો ઉપાય કરવાનું સદા અશક્ય છે. એમ સહન થઈ ન શકે તેવા વિશેષણથી કહેલું છે. એટલે આ 12 દોષો એવા છે કે સહન પણ નથી થતું અને એને દૂર કરવાનો કોઈ ઉપાય પણ નથી. એટલે એને સહન થઈ ન શકે એવા વિશેષણથી કહેલું છે. તેથી પ્રજાઓ દુઃખી છે. અર્થ અલૌકિક હોવાથી સીદતે એટલે ખિન્ન થાય છે. ક્રિયાપદ આત્મને પદ વાળું યોજેલું છે. અહીંયા બ્રહ્માજીનું મન ખિન્ન થાય છે એટલે અહીંયા આત્મની પદ સીદતે એ અહીંયા ક્રિયાપદ વાપર્યું છે. ઉપક્રમ સીદતે મેં એટલે મારું મન અહીંયા ખિન્ન થાય છે. આ શ્લોક સંપન્ન થયો છે. અને અહીંયા કહી રહ્યા છે કે આ એકબીજાથી પણ દુઃખ થાય છે. એને કેવી રીતે સમજો? આમાં એક શબ્દનો અર્થ છોડી દીધો લાગે છે. આત્મને શું છે અર્થ? અચ્છા, અલૌકિક હોવાથી. હા પણ એ તો આમાં છે જ. અર્થસ્ય અલૌકિકતા આત્મને પદમ છાંદસમ એનો અર્થ છોડ્યો છે. અહીંયા આત્મને પદ વૈદિક છે. આત્મને પદ વાળું વૈદિક પદ એમ કરી દો તો યોજેલું છે. ના, અલૌકિક તો મૂળમાં છે જ. અર્થસ્ય અલૌકિકત્વાદ આત્મને પદમ છાંદસમ. એટલે પાણીની વ્યાકરણ પ્રમાણે આવું ન કરી શકાય. વૈદિક રીતે ચાલે. આ 10મો દોષ નથી સમજાતો છે. બીજાથી પણ દુઃખ થાય છે તે અનિયમિત રૂપના હોવાથી એક. એ તો વ્યાકરણના હિસાબથી કહેલું છે. ઇતરેતરાચ એમાં ઇતરેતરાત આને શું સમજવાનું એમ? તો એ નિપાત છે. એટલે એને માતા પિતા પિતરૌ એવી રીતે એકશેષ સમાસ દ્વંદ્વ સમાસનો જે પ્રકાર છે એવી રીતે બને છે. એમ આને નહીં સમજવાનું અને એને સર્વનામ પણ નથી સમજવાનું, પણ આ નિપાત છે. આ બધું આપણને જો પ્રશ્ન થતા હોય તો એનો આ સમાધાન છે. ન થતા હોય તો કઈ નાવા નીચોવાનું કઈ નથી. બરાબર છે પણ એકબીજાથી સમજવાનું શબ્દો અને મેં સૂત્રથી એવું કીધું છે તો કોઈ વાક્ય કે એનાથી દુઃખ થાય કે કોઈ ખોટું બોલે, શબ્દો એની આગળ લખ્યું છે ને એકબીજા વગેરે શબ્દો અનિયત રૂપના હોવાથી. એની અહીંયા સુધી જે ગણાવ્યા એમાં પ્રત્યેકથી થતા અને એકબીજાથી થતા એ પ્રમાણે બરાબર થઈ છે. પછી પહેલો પોઈન્ટ આપ્યો ને, ભૂખ અને તરસ સહન થઈ શકે તેવા નથી, એ પોતાના અનુભવથી સાબિત થયેલે છે. તો આવું કેમ લખ્યું? બ્રહ્માજીને આવું થોડું હોય છે. એવું થોડું હોય, એમને કાખું એ હતી. કમી નહીં હોય પણ તો છતાં કોઈ ઉપવાસ ઉપર બેસે તો ભૂખ કોને કહેવાય તો ખબર પડે. એટલે પોતાનાથી બ્રહ્માજીનો જ અનુભવ લેવાનો ને છે. પ્રણામ.
शत्रुरिति इमाः प्रजाः स्वतन्त्राः मत्सज्जित्वेन उपस्थिताः तासां स्वरूपं सम्यक् पश्यतः। પછી क्षुधाधिपतये तत्पुरुषोः असह्यत्वं स्वानुभवसिद्धम्। હવે આ કોનાને મૈત્રેય વિદુરને કહી રહ્યા છે ને, પણ એના અંતર્ગત બ્રહ્માજી આવી રહ્યા છે. ભગવાન હા, તો બ્રહ્માજીએ પણ બિચારા કેટલું બધું તપ તો કર્યું જ ને, તો કદાચ એ ભૂખ પ્યાસ એમને અનુભવ કરી છે એવું થઈ શકે. બીજું તો અહીંયા સ્વાનુભવ સિદ્ધમમાં સ્વથી તો બીજું કોણ લઈ શકાય? કુલ મિલાવીને બ્રહ્મા, મૈત્રેય અને વિદુર. મૈત્રેય વિદુરનું તો ચલો સમજમાં આવી શકે, પણ અત્યારે ઉવાચમાં તો એ આવી નથી રહ્યા. બ્રહ્માજી કહી રહ્યા છે પાછા ભગવાનને, એટલે ભગવાને ના આવે, તરત બેઠી હોય એવા. ક્ષત્રશોઃ અસહ્યત્વં સ્વાનુભવ સિદ્ધમ. અહીંયા પાછું એવું કહ્યું ને એકબીજાથી, એ તો આપણે કહ્યું કે એક પ્રત્યેકથી ને એકબીજાથી, પણ પછી ત્યાં ચ શબ્દ કયો ને તેમાં કહ્યું કે એકબીજાના શસ્ત્રોથી પણ પીડાય છે. તો શસ્ત્રોથી કેવી રીતે? શસ્ત્રો નીચેથી 6ઠી 7મી લીટી છે, એટલે 10માં ત્રીજી લીટી. ચ એટલે અને ચકારા તત્સંબંધી શસ્ત્રાદિભિરપી. આ લોકો શું અહીંયા એનું કોઈ વિવરણ મળતું નથી. આપણે એમ જ અક્કલના ઘોડા દોડાવીએ તો એવું લાગે છે કે અહીંયા આ બધાના શસ્ત્રોથી. તો ફરીથી કેટલા જણા અહીંયા છે એ આપણે ગણી લઈએ. તત્સંબંધી શસ્ત્રાદિભિરપી. તત્સંબંધી એટલે પૂર્વ પરામર્શ અહીંયા ઉપર જેટલા ગણાવ્યા તે ગણાશે એમના શસ્ત્રો. તો આજે અત્યારે વાત થઈ રહી છે પ્રજાની, અને એ પ્રજા જે આ બધાથી 12 પ્રકારના કષ્ટોથી પીડિત છે, એની પીડા બ્રહ્માજીને થઈ રહી છે, કેમ કે પ્રજાપિતા છે, તો એમના દુઃખથી એ દુઃખી છે. હવે આ જે ચીજો ગણાવી છે એમાં યદિ આ બધાનું કોઈને કોઈ આદિદૈવિક સ્વરૂપ માનીએ અને પ્રજાને પીડા માટે કે સજાના રૂપમાં આ બધાને શસ્ત્ર રૂપ માનીએ તો એક શસ્ત્ર પ્રાપ્ત થાય છે. અને તત્સંબંધી શસ્ત્રાદિભિ રપી, એમાં અપિપદથી જો આને શસ્ત્ર ન માનો તો આના સંબંધી શસ્ત્ર બીજું શું હોઈ શકે? વિચારણીય તો છે, બહુ ખોટ નથી થઈ ગયું. પ્રશ્ન ચિહ્ન રાખો.
પ્રણામ. આ જે 11માં કહ્યું ને કે અગ્નિથી સ્વરૂપનો નાશ જ થશે એવી શંકા થાય, તેથી સ્વરૂપનું રક્ષણ કરવા હે અચ્યુત એવું સંબોધન કરેલું છે. તો નીચે ક્રોધ માટે તો સમજાય કે જેનો કોઈ પણ સમય નાશ થતો નથી, તો એ કોઈ પણ સમય નથી થતો એમાં આપણે અચ્યુત કરી શકાય, પણ રક્ષણ માટે અચ્યુત એને કેવી રીતે સમજવાનું સંબોધન એ ન સમજાયું. પ્રણામ છે. એટલે મને એવું સમજાય છે અહીંયા કે જ્યાં 12 દોષો છે ને પુરુષમાં, એ કેવા છે સહન ન થઈ શકે એવા, ને એમાં પાછું કામ એવો છે કે અગ્નિરૂપ છે. તો ત્યાં કોઈને શંકા થાય કે અગ્નિથી સ્વરૂપનો નાશ થશે એવી શંકા થાય, તો ત્યાં કે છે કે સ્વરૂપનો નાશ તો ન કરે ને, એટલે સ્વરૂપનું રક્ષણ કરવા જ બ્રહ્માજીએ હે અચ્યુત એવું સંબોધન કરેલું છે કે આપ અચ્યુત છો, આપ રક્ષણ કરો છો સ્વરૂપનું, જીવના સ્વરૂપનું, એટલા માટે એમણે આ સંબોધન કર્યું એવું મને સમજાય છે. આ તો દોષ બતાવી રહ્યા છે ને 12, એમાંનો 11 તો દોષ જ કહી રહ્યા છે ને. હા, છે તો દોષ જ, કામ રૂપ દોષ જ છે. કામ રૂપી જે અગ્નિ છે એ પણ સહન થઈ શકે એવો નથી, તેને અગ્નિરૂપ કહ્યો. એટલે કોઈએ શંકા કરી કે આ અગ્નિથી સ્વરૂપનો જ નાશ થઈ જશે તો એમ, તો ત્યાં બ્રહ્માજીએ એમને અચ્યુત પદ જ એટલા માટે સંબોધનમાં કર્યું છે કે ના, ભગવાન તો સ્વરૂપનું રક્ષણ કરનાર છે, એટલે સ્વરૂપથી નાશ નથી થતો. એટલું જે મને સમજાય. મોટા ડગ કરનાર. મને પ્રશ્ન ન થયો સ્પષ્ટ એમાં શું. અચ્યુત તો અહીંયા ભગવાનને કહી રહ્યા છે ને કે હે ભગવાન આપ અચ્યુત છો. અચ્યુત શબ્દનો અહીંયા અર્થ સ્પષ્ટ કર્યો. પણ 11માં જો કે સ્વરૂપ રક્ષાર્થમ અચ્યુતો રોષ એથી કે છે, તે તો કોઈકનો અર્થ કર્યો છે. શું 11માં 11 જે છે એમાં કહ્યું છે કામ તૃપ્ત થતું નહીં હોવાથી અગ્નિરૂપ છે. હા, તો કામાગ્નિ ના, એ તો એનો અર્થ કર્યો ને. પણ આખું હે અચ્યુત સંબોધનમાં લીધું ને, એટલે પ્રશ્ન. પછી શંકા લીધી છે. નહીં, એ તો સ્પષ્ટ છે. આ તો ગણાવી રહ્યા છે ભૂખ, તરસ, એકબીજાથી, કામરૂપ અગ્નિથી અને ક્રોધથી પ્રજાઓ પીડાય છે. તો કામરૂપ અગ્નિથી એનો અર્થ કર્યો કે કામસ્ય અનલત્વેન અગ્નિત્વમ. કામ જે છે એના અનલ હોવાને કારણે એની અગ્નિરૂપતા છે. તો અગ્નિના સ્વરૂપ નાશે એવો ભવિષ્યથી, તો જે કામાગ્નિથી પ્રજા પીડાઈ રહી છે તો એમનો સ્વરૂપ નાશ થઈ જશે. તેથી ભગવાનને અચ્યુત સંબોધન કરીને એને કહી રહ્યા છે કે ભાઈ સ્વરૂપ રક્ષા અમારી આપથી જ થશે. તો એ જ પૂછી રહ્યા છે એમને. એ જ છે. એમાં સમસ્યા શું છે? આ કામ તૃપ્ત થતો નથી ને એ અગ્નિરૂપ છે, તો એ કે સ્વરૂપનું રક્ષણ કરવા એટલે કેમ એમને અચ્યુત કહ્યું, એવી રીતે પૂછી રહ્યા છે બિલાબેન. એટલે મને અચ્યુત એટલે નોર્મલી આપણે એવું કહીએ કે જે ચ્યુત ન થાય, હલે નહીં એવું. એટલે ક્રોધ માટે બરાબર છે કે ક્રોધ હંમેશા સદાનો રહે છે એવું અહીંયા કહ્યું બી છે કે જેનો કોઈ પણ સમય નાશ થતો નથી એવો ક્રોધ છે, તો ત્યાં અચ્યુત બરાબર છે. પણ અહીંયા જે કહ્યું ને કે સ્વરૂપનું રક્ષણ કરવા હે અચ્યુત એવું સંબોધન કરેલું છે, એ મને થોડું સમજાયું નહીં કે આ સ્વરૂપ તેથી સ્વરૂપનું રક્ષણ કરવા, એ ન સમજાયું. કારણ કે અહીંયા જે સ્વરૂપ છે એ સ્વરૂપ નાશ થઈ જાય, તેથી સ્વરૂપ નાશ ન થાય તેના માટે અચ્યુત એમ. એટલે અહીંયા જે દોષો ઘડાવ્યા છે એમાં સ્વરૂપ જો આપણે લઈએ તો ભૌતિક સ્વરૂપનું જ નાશ થશે, તો એ તો રક્ષણ તો થશે જ નહીં ને. એટલે ભગવાન અચ્યુત છે પણ એવું રક્ષણ તો કોઈ ના કરે ને ભૌતિક દેહનું, તો એ સ્વરૂપનું રક્ષણ એટલે શું? એટલે જીવ સ્વરૂપનો નાશ ન થઈ જાય એટલે બધું જ કઈ લૂંટાઈ ન જાય, તાત્પર્ય છે. આ બીજા બધા એવા છે કે જેનાથી કોઈ બીમાર પડી જાય કે નબળો થઈ જાય, પણ આ અગ્નિરૂપ હોવાને કારણે સ્વરૂપ નાશ થશે. આ હાથમાં આવે છે. હા, પ્રણામ છે. આગળ કોનો છે?
વસંત મામા છે જે છે? એ પણ જ્ઞાનથી. હવે આગળ 9મો શ્લોક છે. ત્યારે જ્ઞાનના ઉપદેશથી તે પ્રજાઓને કેમ કૃતાર્થ કરતા નથી એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે ઉપરના શ્લોકમાં જે એમને કહ્યું કે મારું મન આ 12 દોષોથી નહીં તો પછી તો એ 12 દોષથી પુરુષ પીડાઈ રહ્યો છે, એનાથી મારું મન ખિન્ન થાય છે એવું જ્યારે બ્રહ્માજીએ કહ્યું તો ત્યાં કે છે કે જ્ઞાનના ઉપદેશથી એ પ્રજાઓને કૃતાર્થ કેમ નથી કરતા એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. યાવત પૃથકત્વમ ઇદમ આત્મન ઇન્દ્રિયાર્થ માયાબલમ ભગવતો જન ઈશ પશ્યેત તાવન્ન સંસૃતિ રસૌ પ્રતિસંક્રમેત વ્યર્થાપી દુઃખ નિવહમ વહતી ક્રિયાર્થા. હે ઈશ, જ્યાં સુધી ભગવાનનું ઇન્દ્રિયોના અર્થરૂપ માયાનું બલ જેમાં છે તેવું આત્માનું એવું જુદાપણું જન જુએ ત્યાં સુધી કર્મરૂપ મૂલવાળો દુઃખનો સમૂહ લાવતો આ સંસાર વ્યર્થ હોવા છતાં અટકતો નથી. સુબોધિનીજી, જ્યાં સુધી આત્મા જુદો હોવાનું જુએ ત્યાં સુધી જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે તો પણ સંસાર અટકતો નથી. એટલે અહીંયા જે ઉત્થાનિકા કરી કે જો આવું મન ખિન્ન થાય છે, પ્રજાઓ પ્રત્યે પીડાઈ રહી છે, તો જ્ઞાનના ઉપદેશથી કૃતાર્થ કરવી જોઈએ. તો અહીંયા એમ કે છે કે જ્યાં સુધી એની અભેદ દ્રષ્ટિ નથી થઈ, એ આત્માને જુદો માને છે, ત્યાં સુધી જો એને જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે ને તો પણ એનો સંસાર અટકતો નથી. એટલે કે છે જ્યાં સુધી, એ શબ્દથી સંસારની હદ કહેલી છે. જ્યાં સુધી એટલે કે એનો સંસાર, એની હદ જ આ છે કે સંસાર એનો અટકતો નથી. એટલે જ્યાં સુધી એનો સંસારમાં છે પાર, ત્યાં સુધી એને જ્ઞાનનો ઉપદેશ પણ થાય નહીં. વચલા સમયમાં દુઃખ દૂર થાય તે માટે પ્રાર્થના કરેલી છે. એટલે જ્યાં સુધી એ સંસારમાં છે અને એનો જ્ઞાનનો ઉપદેશ કરે, એનો વચ્ચેનો સમય છે, એમાં દુઃખ દૂર થાય એ માટે જ બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરેલી છે. આ શબ્દથી આત્માનું જુદાપણું જણાવેલું છે. આ શબ્દ જે અહીંયા કહ્યું છે ઇદમ આત્મન, તો આથી શું છે કે આ આત્મા એટલે આત્માથી જુદાપણું એને બતાવ્યું છે. હર કોઈ વસ્તુને જ્યાં સુધી આ વસ્તુ એમ માને ત્યાં સુધી તેનાથી આત્માનું જુદાપણું હોય છે. એનાથી કોઈ બી પદાર્થ છે એને જુદો માને છે ત્યાં સુધી એ આત્માનું જુદાપણું જ અહીંયા છે. આમ રાખી દો. આભાર. વિકાસ. હવે કે છે ભગવાનનું સાયુજ્ય થાય ત્યારે જ એનો અંત આવે છે. એટલે જ્યાં સુધી એ આત્માનું જુદાપણું માને છે ત્યાં સુધી તો એને સંસાર જ છે. જ્યાં સુધી ભગવાનનું સાયુજ્ય એને થાય નહીં ત્યાં સુધી એનો અંત આવતો નથી. બ્રહ્મ ભાવ પણ તે જ છે. બ્રહ્મ ભાવ પણ તે જ છે. એમાં 1 નંબરની ફૂટનોટ. તેજ એટલે અમુક પ્રકારનું સાયુજ્ય. એટલે જે અમુક પ્રકારનું સાયુજ્ય છે, સાયુજ્ય, સામીપ્ય વગેરે, તે પણ એક બ્રહ્મ ભાવ જ છે. દેહ ધારણ કરવાથી અને દેહ ન હોવાથી સંસાર અને તેનો અંત થાય છે એવો બીજો મત તો સંપૂર્ણ રીતે અયોગ્ય છે. એટલે દેહ ધારણ કરવો અથવા તો દેહ ન હોવો, એટલે કોઈ એમ કે દેહ ધારણ કર્યો એટલે એને સંસાર છે અને હવે દેહ નથી તો એનો અંત થયો, એવો જે બીજો મત છે તો મત સંપૂર્ણ રીતે અયોગ્ય છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે જીવ દેહમાંથી બહાર નીકળે છે તેનો વિચાર કરતા જીવો ઘણા હોવાનું સિદ્ધ કરેલું છે. તેથી એક જ જીવ બધા દેહોમાં છે એવો આ મત શ્રુતિ અને સૂત્ર વગેરેથી વિરુદ્ધ હોવાથી અયોગ્ય છે એવો અર્થ છે. અહીંયા જીવ દેહમાંથી બહાર નીકળે છે એવો વિચાર કરતા જીવો ઘણા હોવાનું સિદ્ધ કરેલું છે એવું જે આપણે ગઈ વખતે કહ્યું હતું કે એવો વાદ છે જીવવાદ, કે જેમ શંકરાચાર્યજી છે એક જીવવાદમાં છે, જેમ ચંદ્રમા
એનું પ્રતિબિંબ જેટલા પણ જલાશયોમાં પડે છે એટલા જ જીવનું પણ પ્રતિબિંબ રૂપ પડે છે તે અનેક હોવાનું એ જણાવે છે. વસ્તુતઃ એવું નથી, જીવ તો એક જ છે. અને એ મત જે શંકરાચાર્યનો છે એ શ્રુતિ અને સૂત્રથી વિરુદ્ધ છે, એટલે અહીંયા એને એ મતને સંપૂર્ણ રીતે અયોગ્ય છે એમ કહ્યું. હવે કે છે ઇન્દ્રિયોના અર્થરૂપ માયાનું બલ જેમાં છે એ વિશેષણથી આત્માથી જુદા હોવા પણ દર્શાવે છે. અહીંયા કહ્યું કે ઇન્દ્રિયાર્થ માયા બલમ, તો અહીંયા જે ઇન્દ્રિયોના અર્થરૂપ માયાનું બલ જેમાં છે એનાથી શું કે છે કે આત્માથી જુદા હોવા પણ દર્શાવે છે. એટલે દેહ અને આત્મા એ બંને જુદું છે. ઇન્દ્રિયોના અર્થરૂપ ભગવાનની માયાનું બલ છે જેમાં તેઓ આ સંસાર છે. એટલે ઇન્દ્રિયોના અર્થરૂપ શું છે તો કે ભગવાનની માયા, એનું જ આ બલ છે, એ જ આ જુદાપણું દર્શાવે છે ને એને જ આપણે આ સંસાર કહીએ છીએ. વચ્ચે ઉત્પન્ન થયેલા પદાર્થો માયિક જ છે અને એની વચ્ચે જે એને પદાર્થો દેખાય છે બધા ઉત્પન્ન થયેલા પદાર્થો બધા માયિક જ છે, કારણ કે અહીંયા બધું જ માયાનું બલ છે, એનાથી એને સંસાર થયો ને સંસાર દ્રષ્ટિથી જે કઈ જોઈ રહ્યો છે પદાર્થો એ બધા જ માયિક છે અને ઇન્દ્રિયોના જ માટે ઉત્પન્ન કરેલા છે. અહીંયા ઇન્દ્રિયોના માટે ઉત્પન્ન કરેલા છે એટલે કે એ એના ભોગ માટે. ઇન્દ્રિયોના અર્થરૂપ જે ભગવાનની માયા છે તો એને હું અને મારું એવું જે ઉત્પન્ન થાય છે તે ઇન્દ્રિયોના માટે જ આ પદાર્થો પણ માયિક છે ને એના માટે જ ઉત્પન્ન કરેલા છે. ભગવાનની પેઠે જ્યારે ઇન્દ્રિયો અહંકારથી લોકોનું હિત કરવા પ્રવૃત્તિ કરે છે ત્યારે ભગવાનની આજ્ઞાથી ભગવાનની માયા સ્વરૂપભૂત પદાર્થો ઉત્પન્ન કરે છે. અહીંયા ભગવાનની પેઠે જ્યારે ઇન્દ્રિયો, એમાં 3 નંબરની ફૂટનોટ કે ભગવાનની એટલે ભગવાનના સંબંધ વાળી હોય તેવી. એટલે ભગવાનની પેઠે ને ભગવાનના સંબંધ વાળી જ્યારે ઇન્દ્રિયો હોય છે ત્યારે અહંકારથી લોકોનું હિત કરવા પ્રવૃત્તિ કરે છે. ત્યારે ભગવાનની આજ્ઞાથી ભગવાનની માયા સ્વરૂપભૂત પદાર્થો ઉત્પન્ન કરે છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે સ્વરૂપભૂત એટલે સ્વરૂપ બનેલા, સ્વરૂપમાંથી થયેલા એવો અર્થ જણાય છે. એટલે ભગવાનની સંબંધ વાળી જ્યારે આ ઇન્દ્રિયો થાય છે ત્યારે તો એ લોકોનું હિત કરવા જ પ્રવૃત્તિ કરે છે અને એ ભગવાનની આજ્ઞાથી ભગવાનની માયા પણ સ્વરૂપભૂત પદાર્થો ઉત્પન્ન એટલે કે જે વિષયતા રૂપ સૃષ્ટિ છે એવા પદાર્થો ભગવાનની માયા એમને અધીન થઈને આવા પદાર્થો ઉત્પન્ન કરે છે, કારણ કે એને ભગવાનની આજ્ઞા છે. તેથી ભગવાનના એવું વિશેષણ પણ કહેલું છે. એમાં 5 નંબરની ફૂટનોટ કે ભગવાને માયાને આજ્ઞા કરેલી હોવાથી ઇન્દ્રિયોના અર્થરૂપ એ માયાનું વિશેષણ છે. તેથી ભગવાનની આજ્ઞાથી માયાએ બનાવેલા ઇન્દ્રિયોના અર્થ એ ભગવાનના સંબંધ વાળા છે એવો અર્થ છે. એટલે અહીંયા ભગવાનના સંબંધ વાળું એવું કેમ કહ્યું તો એટલા માટે કે ભગવાનની આજ્ઞાથી જ આ ભગવાનની માયા એના આજ્ઞામાં રહીને આ સ્વરૂપભૂત પદાર્થો ઉત્પન્ન કરે છે જે ઇન્દ્રિયોના અર્થરૂપ છે. તેથી અહીંયા ભગવાનના એવું વિશેષણ પણ કહેલું છે, કારણ કે એની આજ્ઞામાં છે. વિશેષણ સાથેના નામનો ભગવાન સાથે સંબંધ કહેલો છે, કારણ કે તે માયા આધાર બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે દૂર થાય છે, પરંતુ તે તેવું જ્ઞાન જેમ ન થાય તેવી રીતે બુદ્ધિશાસ્ત્ર વગેરેથી ઘણો મોહ ઉત્પન્ન કરીને ઘણું જ બલ કરે છે. હવે અહીંયા એવું કે છે કે વિશેષણ સાથેના નામનો ભગવાન સાથે સંબંધ કહેલો છે. વિશેષણ શું કહ્યું માયાનું કે ઇન્દ્રિયાર્થ માયાબલમ, તો એ વિશેષણ સાથેના નામનો એમાં 6 નંબરની ફૂટનોટ છે. માયાનું બલ એ નામ છે, ઇન્દ્રિયોના અર્થરૂપ એ એનું વિશેષણ છે, ભગવાનનું શબ્દથી ભગવાનનું સંબંધ એ નામ અને વિશેષણ બંને સાથે હોવાનું જણાવેલું છે એવો અર્થ છે. એટલે અહીંયા જે માયાનું બલ કહ્યું અને ઇન્દ્રિયાર્થ એ બંને કેવું છે તો ભગવાન સાથે એનો સંબંધ છે.
કારણ કે તેનો આધાર એટલે માયા છે, એનો પણ આધાર કોણ છે? તો બ્રહ્મ છે, એટલે તો બ્રહ્મનું જ્ઞાન છે. તો જ્યારે એને બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે એ દૂર થાય છે. પરંતુ તે તેવું જ્ઞાન જેમને ન થાય તેવી રીતે બુદ્ધિશાસ્ત્ર વગેરેથી ઘણો મોહ ઉત્પન્ન કરીને ઘણું જ બલ કરે છે. એટલે જ્યાં સુધી એને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો એ બુદ્ધિશાસ્ત્રથી મને એટલું નથી સમજાતું, પણ એટલું કે બુદ્ધિમાં એ મોહ કરે છે. માયા બુદ્ધિને એવી મોહ કરીને એનું બલ ત્યાં એ પ્રગટ કરે છે. એટલે ઘણો મોહ ભગવાનની આજ્ઞાથી જ એ ઘણો મોહ ઉત્પન્ન કરીને એ માયાનું બલ એનું બલ એ ત્યાં કરે છે. તેના બલનું આ જ દ્રષ્ટાંત છે કે જો આ જુદાપણું દેખાય તો તે માયાનું બલ છે. એટલે જે આ દેહ અને આ પદાર્થો અથવા તો આત્મા એ જે જુદાપણું જે દેખાઈ રહ્યું છે તો તે માયાનું જ બલ છે, અને એ આ દ્રષ્ટાંતથી સમજાવે છે. તે ભગવાનની હોવાથી ભગવાનની કૃપાથી હટે છે એમ જણાવેલું છે. એમાં 7 નંબરની ફૂટનોટ કે ભગવાનનો સંબંધ હોવાનું જણાવવાનું પ્રયોજન આ વાક્યથી છે. એટલે માયાને ભગવાનનો સંબંધ છે, એટલે કે ભગવાનની દાસી છે અથવા તો ભગવાનની આજ્ઞા પ્રમાણે જ આ મોહ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. એટલે એને ભગવાનની હોવાથી, ભગવાન સાથે સંબંધ હોવાથી ભગવાનની કૃપાથી એ હટે છે. એટલે કે માયા મેતામ તરંતી જે કહ્યું છે ગીતાજીમાં પણ, તો એ ભગવાનની માયા ભગવાનની કૃપાથી જ હટે છે, કારણ કે ભગવાનના સંબંધ વાળી છે. જુદાપણું દેખાવાનું કારણ જન શબ્દથી કહેલું છે. હવે આ જે જુદાપણું જે છે એ દેખાવાનું કારણ શું છે? તો જન ઈશ પશ્યેત એમ જે કહ્યું, તો એ જુદાપણું જન જુએ છે. આત્માનું એ એવું જુદાપણું આ જન એટલે અહીંયા કહી રહ્યા છે આગળ કે જન શબ્દથી શું? તો જે જન્મે છે, જો જન્મે છે, શરીર ગ્રહણ કરે છે તો આ જુએ છે એવો નિયમ જ છે. એટલે જે જન્મે છે, દેહને ગ્રહણ કરે છે અને એ આ જુએ છે, જન જુએ છે એવો અહીંયા નિયમ છે. તો શા માટે એમ જન્મે છે એવી શંકા થાય, તેથી હે ઈશ એ સંબોધન કરેલું છે. તો આ જીવ શા માટે જન્મે છે, એને આવું જુએ છે, એને જન કહેવાનું શું કે આવું એ માયાનું માયાથી આ જુદાપણા દેખાવાનું એ જુએ છે. તો એને કહે છે કે શા માટે જન્મે છે? તો એટલા માટે કે હે ઈશ એ સંબોધન કરેલું છે. જ્યારે હું ઈશ થાઉં એવી ભગવાનની ઈચ્છા થાય ત્યારે શાસન કરવાના પદાર્થની જરૂર હોવાથી જન્મ લે છે એવો અર્થ છે. આ વચન જે મને એટલું બધું નથી સમજાતું કે એ મનુષ્યને એવું થાય કે હું ઈશ થાઉં અને એવું થાય છે કે શાસન કરવાના પદાર્થની એને જરૂર છે, એને બધા પદાર્થોની આવશ્યકતા છે એટલે જન્મ લે છે. મનુષ્ય ને ભગવાનને ઈશ બનવું છે એટલે ઈશિતવ્ય ને પેદા કરે. અચ્છા, તો શાસન કરવાના પદાર્થની જરૂર હોવાથી જન્મ લે છે. તો ભગવાન જ એ રીતે એટલે જીવોનો જન્મ થાય છે. અચ્છા, ભગવાન જીવોને પેદા કરે છે, ભગવાનની ઈચ્છા થાય. જી જી, એ તો ઉપર કહેલું છે ને, હું ઈચ્છ થાઉં એવી ભગવાનની ઈચ્છા થાય ત્યારે શાસન કરવાના પદાર્થની જરૂર કોના ઉપર કરે? હું ઈશ કોનો થાઉં? તો આ જીવો જન્મ લે છે. બરાબર, જન્મ લે છે એવો અર્થ છે. સંસ્કૃતિ એટલે સંસાર, ઘણા પ્રકારે દેહનો ત્યાગ અને ગ્રહણ કરવું. તે સંસાર એટલે શું? તો કે ઘણા પ્રકારે દેહનો ત્યાગ કરવો અને ફરી પાછું દેહને ગ્રહણ કરવું. તે આ એટલે સર્વ તરફ દેખાતો, આ એટલે અહીંયા સંસારને કહે છે, જે સર્વ તરફ દેખાતો છે એ અહીંયા કહી રહ્યા છે. સંસારનું પ્રતિસંક્રમ અટકવું એટલે ઉલટા વહેવું. હવે સંસાર આ જે સર્વ તરફ દેખાય છે સંસાર છે, એનું પ્રતિસંક્રમ એટલે અટકવું એટલે કે ઉલટા વહેવું. મરણને પાત્રનો અન્નમાં લય થાય છે વગેરે પ્રકારથી તે ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરાવશે.
મરણને પાત્રનો અન્નમાં લય થાય છે. એટલે મરણને પાત્ર કોણ છે? તો આ જીવ છે, એનો અન્નમાં લય થાય છે. આ જે વચન છે એ પ્રકારથી ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરે, ભગવાનમાંથી એ ઉત્પન્ન થાય છે ને ભગવાનમાં લીન થશે. 11, 24, 22. 11. હવે કે છે કે તે સંસારનું અટકવું આત્માનું જુદાપણું જુએ ત્યાં સુધી થતું નથી. એટલે જ્યાં સુધી આત્માને જુદાપણાથી જોશે ત્યાં સુધી એનો સંસાર અટકશે પણ નહીં, અને ત્યાં સુધી એનું આત્માનું જુદાપણું જુએ છે ત્યાં સુધી એનો સંસાર અટકશે નહીં. સંસારનું મૂળ શું અને પ્રયોજન શું અને તે કેમ અટકતું નથી એવો પ્રશ્ન થાય. તેથી કહે છે કે સંસારનું મૂળ કર્મ છે. તે અર્થ કર્મ રૂપ મૂળ વાળો વિશેષણથી કહેલું છે. એટલે જે મૂળમાં અહીંયા કહ્યું છે એ પ્રમાણે સંસારનું મૂળ શું છે? તો કર્મ છે, ને કર્મ રૂપ મૂળ વાળો છે. કર્મ રૂપ મૂળ વાળો વિશેષણથી કહેલું છે, તેનું પ્રયોજન તો નથી. એટલે અહીંયા જે કહ્યું કે સંસારનું મૂળ શું અને પ્રયોજન શું એ કેમ અટકતો નથી? કારણ કે કર્મરૂપ મૂળ વાળો છે, એ કર્મથી બંધાયો છે, અને એને જે સંસાર લાગ્યો છે તે એને કર્મથી લાગ્યો છે. એટલા માટે એ કર્મરૂપ મૂળ વાળાનું કઈ પ્રયોજન જ નથી. તે અર્થ વ્યર્થ હોવા છતાં શબ્દથી કહેલું છે. અહીંયા વહતી પ્રતિસંક્રમેત વ્યર્થા અપી જે કહ્યું, તો જે કર્મરૂપ મૂળ વાળો છે એનું તો કઈ પ્રયોજન જ નથી. એ વ્યર્થ હોવા છતાં પણ, એટલે કે એ પોતે એવો દુઃખી થઈ રહ્યું છે, વ્યર્થ છે. અથવા વ્યર્થા એટલે વિહી એટલે કાલ, તે જ અર્થ એટલે અર્થ છે જેનો તેવો સંસાર છે. એટલે કે વ્યર્થા એટલે કે જે કાલ જ એનો અર્થ છે એવો છે, કાલને અધીન છે એવો એનો સંસાર છે. કાલના પ્રયોજન વાળો સંસાર વચલા સમયમાં દુઃખનો સમૂહ લાવતો, દુઃખનો પ્રવાહ થયા કરે તે માટે જ રહેલો છે અને ક્યારેય પણ દૂર થતો નથી. હવે આ સંસાર કેવો છે? કાલના પ્રયોજન વાળો છે, કારણ કે કાલ જ એનો અર્થ છે. એટલે કાલને કારણે જ આ એને સંસાર પ્રાપ્ત થયો છે. તો કાલ એનું પ્રયોજન છે અને એના વચલા સમયમાં એ દુઃખ લાવે છે. તો દુઃખનો પ્રવાહ કેવો છે કે થયા જ કરે છે, એ એમાં જ રહેલો છે. એ દુઃખ એનો ક્યારેય પણ એ દુઃખથી દૂર થતો નથી. તેથી બીજ પ્રયોજન અને પેટા પ્રયોજન હોવાથી તે કોઈ પણ સમયે દૂર થતો નથી એવો અર્થ છે. એમાં 8 નંબરની ફૂટનોટ કે સંસાર થવામાં ભગવાનની ઈચ્છા બીજ છે. ઈશ શબ્દથી દર્શાવેલ કાલ પ્રયોજન છે અને દુઃખનો પ્રવાહ થયા કરે એ પેટા પ્રયોજન છે એમ જણાય છે. એટલે અહીંયા જે કાલના પ્રયોજન વાળો સંસાર કયો છે? તો અહીંયા પહેલા મૂળ ભગવાનની ઈચ્છા છે. એને જે સંસાર પ્રાપ્ત થાય તે ભગવાનની ઈચ્છા છે, એ બીજ રૂપ છે. સંસાર છે એ પ્રયોજન છે, અને પેટા પ્રયોજન શું છે કે એને દુઃખનો પ્રવાહ થયા જ કરે, એટલા માટે એનાથી દૂર થતો નથી. એટલે જ અહીંયા કહ્યું છે ઉત્થાનિકામાં કે જ્ઞાનના ઉપદેશથી પણ એ પ્રજાને કૃતાર્થ કેમ નથી કરતા? તો એટલા માટે કે એને અત્યારે અભેદ બુદ્ધિ નથી. એ દેહ અને આત્માને જુદા માને છે, ને એનું કારણ છે ભગવાનનું ઇન્દ્રિયોના અર્થરૂપ માયા. એ માયાના બલને કારણે એ જુદાપણું જન જુએ છે, અને એને સંસાર જે પ્રાપ્ત થાય છે એ કર્મના મૂળ વાળો છે, અને એ કાલને કારણે દુઃખના સમૂહને કારણે એ દુઃખના પ્રવાહથી અટકતો નથી. એટલા માટે એને આ કૃતાર્થ પણ એ થતો નથી જ્ઞાનના ઉપદેશથી. આટલું છે જે મને સમજાયું. અને આમાં જે બુદ્ધિ શાસ્ત્ર કહ્યું એનાથી બુદ્ધિ જ સમજવાની ના, એટલે જેવી રીતે બુદ્ધિ ખુરાફાત કરે છે એવી રીતે શાસ્ત્ર પણ કરે છે. એટલે મૂળ શાસ્ત્રો લઈ શકાય છે. હા, એ પણ લઈ શકાય.
અને આપણી સમજ ઓછી હોય તો મોહક ન હોય એવા શાસ્ત્રો પણ વ્યામોહ તો કરી શકે છે. જી હા હા શરદ બાબા પ્રણામ. તો અહીં શાસ્ત્ર અને બુદ્ધિ અલગ બે શબ્દો થયા શરદ બાબા? અલગ છે. હા પ્રણામ. દંડોત પ્રણામ છે. મને આ વાક્ય જરીક સમજાયું નહીં કે જ્યાં સુધી આત્મા જુદો છે એટલે દેહ અને આત્મા જુદો છે એવું સમજવાનું, કે પછી સંસાર અને આત્મા એટલે ભગવાન એક છે એવું ના જોઈએ ત્યાં સુધી તો આ બધું બેસી જાય છે. પણ દેહ ને આત્માને જુદા જોઈએ તો આ બધી વસ્તુઓ કેવી રીતે સમજવાની? મને જે દેહ લાગે છે, કારણ કે દેહ કેવો છે ને, જે દેહ મળી રહ્યો છે ને કર્મ રૂપ મૂળ વાળો કયું છે, અને ઇન્દ્રિયોના અર્થરૂપ એટલે માયાના બલને કારણે એને આ મોહ થાય છે અને બધું જુદું દેખાય છે. ભગવાન માયાને કારણે એને જે દેખાય છે ભિન્નતા, એ ભગવાનની કૃપાથી જ થશે. એટલા માટે અહીંયા જે જુદાપણું કહ્યું ને એ દેહથી ઇન્દ્રિયોનું એમ લાગે છે. જે આત્મા સંસારથી નહીં, સંસાર તો પણ આત્મા કેવી રીતે સમજવાનું પછી? અહીંયા એનો અર્થ કરેલો જ છે ને, હર કોઈ વસ્તુને જ્યાં સુધી આ વસ્તુ એમ માને છે ત્યાં સુધી તેનાથી આત્માનું જુદાપણું હોય છે. સમજી ગયું. જય જય દંડોત પ્રણામ. વસ્તુ માત્ર બધું જ એટલે પછી આગળ બ્રહ્મભાવનું નિરૂપણ કર્યું છે. દંડોત પ્રણામ છે. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને, ભગવાનની પેઠે જ્યારે ઇન્દ્રિયો અહંકારથી લોકનું હિત કરવા પ્રવૃત્તિ કરે છે, ભગવાનની પેઠે અને ઇન્દ્રિયો અહંકારથી લોકનું હિત એટલે ભગવાનની પેઠીમાં તો 3 નંબરની ફૂટનોટ આવી કે ભગવાનના સંબંધ વાળી ઇન્દ્રિયો પણ લોકનું હિત કરવા પ્રવૃત્તિ કરે છે. એનાથી શું સમજવાનું એ ન સમજાય. એટલે અહીંયા ઇન્દ્રિયોના અર્થરૂપ જે કહ્યું ને, તો મને એવું લાગે છે કે ભગવાનની આજ્ઞાથી ભગવાનની માયા જ આ સ્વરૂપભૂત પદાર્થો ઉત્પન્ન કરે છે. એટલે ભગવાનની જેમ, એટલે ભગવાનના સંબંધ વાળી જે માયા છે એ જ્યારે ઇન્દ્રિયો અહંકારથી લોકનું હિત કરવા પ્રવૃત્તિ કરે, કારણ કે એમને ભગવાનની આજ્ઞા છે, માયાને એ ભગવાનના સંબંધ વાળી છે, ત્યારે આ આખું જગત વિષયતા રૂપ સ્વરૂપને સૃષ્ટિને એ ઉત્પન્ન કરે છે. એ માયાને માટે લાગે છે. માયા એ લોકનું હિત કરવા પ્રવૃત્તિ કરે છે, જગત રૂપે એ બધા પદાર્થોને ઉત્પન્ન કરે છે એવું મને લાગે છે. વિષયતા રૂપ સૃષ્ટિ. એમાં ગયા વખતે છે ને મેં એવું સુધારેલું છે કે ભગવાનની સંબંધવાળી ઇન્દ્રિયો અહંકારથી લોકમાં પોતાનું હિત કરવા પ્રવૃત્તિ કરે છે. તો જે આવું આપણે સુધરાવેલું છે કે નહીં ખબર નહીં, પણ મેં આવું લખેલું છે. તો આવું લોકમાં પોતાનું હિત લેવાનું કે લોકનું હિત, એ જરાક બરાબર છે કે નહીં મને ખ્યાલ નથી. કાઉન્સમાં લોકનું હિત કરી અને લખ્યું છે લોકમાં પોતાનું હિત કરવા પ્રવૃત્તિ કરે છે. ના, પોતાનું તો નહીં, લોકહિતાર્થમ પ્રવૃત્તાની. જેવી રીતે ભગવાન લોકહિતાર્થ પ્રવૃત્તિ કરે છે તેવી રીતે ઇન્દ્રિયાણી યદા લોકહિતાર્થમ પ્રવૃત્તાની અહંકારેણ. હા, એટલે અહીંયા ઇન્દ્રિયો જે જનરલ ઇન્દ્રિયો છે માયાની જે સંબંધ વાળી, એના માટે જ આ વાત આવી રહી છે, જીવ માટે નહીં. હા, સમજાયું. પ્રણામ છે. સારું, અહીંયા આજે